તમારા રસોડામાં જો સફેદ ખાંડ હોય તો આ વિડીયો સાંભળીને પ્રશ્ન ન પૂછતા કે મારે શું કરવું, એને પહેલા ગટરમાં ભદરાવી દો. એટલામાં તમે સમજી જાઓ, ગટરમાં જ ભદરાવી દો. કપાસિયાનું, બીટી કપાસિયાનું રિફાઇન્ડ તેલ 200 રૂપિયાનું આવતું હોય, દેશી ઘાણીનું કાળા તલનું તેલ 450 રૂપિયામાં આવતું હોય તો 250 રૂપિયાની એમાં લોભ ન કરાય, એમાં લેણું કરીને કરાય. ઘઉં ચોખા વાપરો તો ચોખા પોલિશ કર્યા વગરના વાપરો, લાલ ચોખા ઉત્તમ છે. ઘઉં વાપરો તો 1 વર્ષ જૂના વાપરો, કરકરોટ, પણ એના કરતા ઉત્તમ અત્યારે જે લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર છે એમાં જવ, જુવાર, બાજરો, સામો, રાગી, નાગલી વાપરો. સાંજે ખીચડી વાપરો તો મગ, સામાની શાકભાજી નાખેલી ખીચડી નાખો. અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્સરમાં મૃત્યુ થતા હોય તો એ છે સૌરાષ્ટ્ર છે. અને મોઢાના કેન્સરના દર્દી મેં જોયા, એમાંથી 99.99% દર્દી ફાંકીવાળા, તમાકુવાળા, માવાવાળા. કે તમાકુ, માવો, ગુટકા ખાનારા બધાને મોઢાનું કેન્સર થતું નથી, પણ મોઢાના કેન્સર વાળા જેટલા છે તમાકુ, માવો, બીડી, ગુટકા વાળા છે. કોઈ પણ પ્રકારના કપડા લઈ જાય બ્રાન્ડેડ, ચશ્મા તકે બ્રાન્ડેડ, ગાડી તકે બ્રાન્ડેડ, અને એમાં પેટ્રોલ તક એટલી ભેળસેળ ન હાલે, પણ તેલ તકે ભેળસેળ હાલે, દૂધ તકે ભેળસેળ હાલે, ઘી તકે ભેળસેળ હાલે. એમાં બધું થર્ડ ક્લાસ નાખવાનું. પહેલાના જમાનામાં 8-10 બાળકો હતા, હવે તો અમે 2 ને અમારા 1, અમે 2 ને અમારા 2 ને હવે 9 આવ્યું, અમે 2 ને અમારા 1. બરોબર? તો એ બાળક સંપૂર્ણ માનવ ન હોય તો બહુ મોટો પ્રશ્ન. જે મા બાપ, જે સાસુ સસરા, જે કપલ, જે યુવાનો જેના લગ્ન થવાના, લગ્ન થયા છે, બધા સાંભળી, બધાને મારે ખાસ કહેવાનું છે, IVF નું પ્રમાણ વધ્યું છે, તો આ માટે શું શું ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી તકેદારી રાખવી જોઈએ, તો આ વિષયમાં તમારું શું કહેવાનું છે? હા, અત્યારે ઇન્ફર્ટિલિટી એની ખૂબ મોટી સમસ્યા વધી રહી છે. એનું સૌથી પહેલું કાંઈ કારણ છે ફિલ્ટરના પાણીની જગ્યાએ વરસાદનું પાણી વાપરો. પાણી ફેરફાર થઈ ગયો, અનાજ ફેરફાર કરી નાખો. દૂધ સવારે ન લો, સાંજે લ્યો, અને જેનું વજન ઓછું હોય, બાળકો હોય, એ ગાયનું દૂધ લ્યો. વજન વધારે હોય, છાશ લ્યો, એને દૂધ લેવાય નહીં. સવારમાં દૂધ બંધ કરો. માવાવાળાને ગુસ્સો આવે, કાઠિયાવાડી ભાષામાં કોઈક બાટલો ફાટી જાય, માથું દુખે, ગમે નહીં, ખાવાનું ભાવે નહીં, કબજિયાત રહે. દારૂવાળા કે મને મજા ન આવે, ટાંટિયા તૂટે, એવું ગાંજાવાળાનું હેરોઇન સુગર, બ્રાઉન સુગર, કોકેન, અલગ અલગ લક્ષણ હોય. મૂળ મુદ્દો એનું શરીર ઢીલું પડે, મજા ન આવે, ક્યાંક ને ક્યાંક તકલીફ થાય. ઓકે, તો હવે એ પ્રોબ્લેમ શેના કારણે થયા એને? જેટલા લોકોને IVF કે IUI નિષ્ફળ થતા હોય, છતાંય સફળતા ન મળતી હોય, એ લોકોને મારે આગ્રહ છે કે તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટરની એકવાર અવશ્ય સલાહ લ્યો, અને આયુર્વેદમાં ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. અને તમે પ્લાનિંગ કરો એ પહેલેથી જ આયુર્વેદમાં આવો એટલે લગભગ એ દિશામાં તમારે જવું પડશે નહીં. મિત્રો, આપણી અત્યારની લાઈફસ્ટાઈલ ખૂબ બદલાઈ ગઈ છે. આપણે સફળતાની વ્યાખ્યાને આપણી રીતે મોડિફાઈ કરીને બદલી નાખી છે. સતત દોડતા રહીએ છીએ, એક ભાગદોડવાળી જિંદગી જીવતા રહીએ છીએ, અને એ ભૌતિક જે સુખ છે એની પાછળ ભાગતા ભાગતા ક્યાંક આપણે આપણા શરીરને, આપણી જાતને ક્યાંક ભૂલી જઈએ છીએ. અને જ્યારે પછી એક્સ્ટ્રીમ પરિણામો આવે ત્યારે આપણને આપણા મૂળ, આપણું આયુર્વેદ યાદ આવે, અને ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય એવું પણ બને છે. એટલા બધા ડિસીઝ આવી ગયા છે. નાની નાની ઉંમરના યુવક યુવતીઓને ડિપ્રેશન હોય છે, નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી જાય છે, BP આવી જાય છે. તો આ બધા જ જે આપણા જીવનશૈલી સાથે સંબંધિત જે પ્રશ્નો છે એના માટે એક વ્યક્તિનો એક સેવા યજ્ઞ ચાલે છે. આ વ્યક્તિ, એમનું નામ છે મહેન્દ્રસિંહ સરવૈયા, જેઓ લાખો દર્દીઓને, લાખો લોકોને પોતાના જીવનને કઈ રીતે સુધારવું, કઈ રીતે એવા ગંભીર બીમારીઓમાંથી બહાર આવવું એના માટે મદદ કરે છે. એવા હજારો દાખલાઓ છે આપણી વચ્ચે કે જેમને ડૉક્ટરોએ ના પાડી દીધી હોય કે હવે આમાં કંઈ નહીં થઈ શકે. એવા વ્યક્તિઓને, એવા દર્દીઓને હાથ પકડી, એની આંગળી પકડી અને એમાંથી બહાર લાવે છે અને એના બેસ્ટ રિઝલ્ટ આપે છે, એ આપણા આયુર્વેદ થકી. તો આપણી સાથે છે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા. સ્વાગત છે. નમસ્તે સર. સીધો જ પ્રશ્ન પૂછીશ. લાઈફસ્ટાઈલ આપણી બહુ ડિસ્ટર્બ થઈ ગયેલી છે. ક્યાંક ને ક્યાંક આપણે એની પાછળ ભાગીએ છીએ, જે મેં વાત કરી કે ભૌતિક સુખ પાછળ ભાગીએ છીએ, અને પછી જ્યારે આપણી જીવનશૈલી દ્વારા જે આપણને બીમારીઓ થાય છે અને એ સમજાય છે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. બહુ અગત્યનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ભારત સરકાર છે એના અત્યારે સૌથી પ્રાયોરિટીમાં કોઈ હોય તો એ NCD છે, એટલે કે NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. અને ભારતમાં મૃત્યુનું સૌથી મોટું કારણ અત્યારે NCD એટલે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ડાયાબિટીસ, BP, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર, ઓબેસિટી, આ બધા જ. હવે જેમ જેમ આપણે અનુભવ કરી રહ્યા છીએ કે હોસ્પિટલની માત્રા વધી રહી છે, એટલે હેલ્થ ફેસિલિટી વધી રહી છે, પણ એની સામે ડિઝીઝ ઘટતા નથી. વાસ્તવિક દ્રષ્ટિએ એવું થવું જોઈએ કે હોસ્પિટલ વધીને સામે દવાખાના ઘટવા જોઈએ.
હા. અને જે 60-70 વર્ષે બીમારી આવતી અત્યારે 30-32-20 વર્ષના યુવાનો આવી રહ્યા અત્યારે શરૂઆત છે હજી તો. જો આમનામાં પરિસ્થિતિ રહી તો આવનારા 10 વર્ષ 15 વર્ષ પછી કઈ પરિસ્થિતિ થશે એ દરેક જાગૃત માણસે વિચારવું પડશે. તો હવે પ્રશ્ન આવશે કે આપણી પાસે આ કોઈ પ્રશ્ન છે તેનો ઈલાજ શું? આપણે દવાખાના કરીએ છીએ, હેલ્થ ફેસિલિટી છે, સારી બાબત છે, જીવન બચે છે, પણ શું રોગ ઘટે છે? નહીં. તો એના માટે આપણે એના બેઝ સુધી જવું પડશે અને એનો જે બેઝિક જે નોલેજ છે એ આપણા આયુર્વેદ પ્રાચીન ભારતીય શાસ્ત્રમાં છે. અત્યારે હું તમારી સમક્ષ વાત કરી રહ્યો છું તો હજારો દર્દીને આ બધા રોગમાંથી બહાર કાઢ્યા પછી એને રિપોર્ટમાં સારા કર્યા પછી અનુભવનો સાર બતાવી રહ્યો. કારણ કે બધા લોકો મારી પાસે ટ્રીટમેન્ટ માટે પહોંચી શકવા નથી અને એ બધાને આવશ્યક પણ નથી ટ્રીટમેન્ટની. પણ તમે અત્યારથી નાની નાની બાબતો જે છે સિમ્પલ, સાદી, સરળ લાગશે તમને, પણ એ તમારા જીવનમાં અનુસરણ કરશો અને આ વિડીયો સાંભળીને તમે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડશો જે રીતે તમે પહોંચાડી શકો તો 100% એ બધી પરિણામદાયી બાબતો, શાસ્ત્રોનો અનુભવ, એનું અધ્યયન, દર્દીનો અનુભવ અને બધાના અધ્યયન શોર્ટ એન્ડ સ્વીટ બાબત છે. કારણ કે અત્યાર સુધીમાં આજ સવાર સાંજ અમારે આ જ કરવાનું હોય, સમજાવવાનું, તો એ લોકોને ખૂબ ફાયદારૂપ બાબત થાય એવી છે. તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે આ રોગમાંથી કઈ રીતે બચી શકાય અને કઈ રીતે બહાર આવી શકાય. પણ હવે જે ઈલાજ છે એ એક શોર્ટ એન્ડ સ્વીટ આપણે આ બધા રોગમાંથી બચવાના ચર્ચા કરીશું. બિલકુલ. મહેન્દ્રસિંહજી, સૌ પ્રથમ તો એ પૂછવા માંગીશ કે અત્યારે આપણે માનસિક સ્થિતિ વિશે પહેલાં ચર્ચા કરીએ કે ડિપ્રેશન, મતલબ ઓલા સેશન લેવા પડે, સાયકોલોજિસ્ટને મળવું પડે, એવી સ્થિતિનું નિર્માણ નાની નાની ઉંમર, મતલબ 10મા-12માના વિદ્યાર્થીઓ હોય છે એ પગલાં ભરી લેતા હોય છે કંઈક ને કંઈક, રિઝલ્ટમાં ફેલ્યુઅર થયું એવું. તો એ કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તો એની પાછળનું શું કારણ છે અને એનું સોલ્યુશન શું હોઈ શકે? સૌથી પહેલા તો ગાડીમાં સ્પીડ વધી જાય પણ જો એની બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય, એક આ સ્વાભાવિક નિયમ છે. વર્તમાન પરિપ્રેક્ષમાં કાળ અને સમયના પ્રભાવના કારણે સોશિયલ મીડિયા અને આ બધું ફાસ્ટ જમાનો છે. 4G, 5G, 6G, 20G સુધી પહોંચ અને સમય સાથે તાલ મેળવવા સાથે દરેક એમાં રહેવું પડે અને એની સદુપયોગ પણ છે. ધારો કે હું તમે અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છો તો મારું ગળાની મર્યાદા છે અને મારી મર્યાદા છે, હું એટલે અમુક લોકોને વ્યવસ્થા કરી શકું, પણ આના દ્વારા લાખો લોકો સુધી આ નોલેજ પહોંચે છે. આ પોઝિટિવ પોઈન્ટ છે અને જે લોકો જોવે છે એનો સદુપયોગ કરી રહ્યા છે, પણ એનો નેગેટિવ પોઈન્ટ છે. તો હવે એ વિવેક શક્તિ દરેક પાસે હોવી જોઈએ. એટલે એ વિવેક શક્તિ નથી એટલે ગાડીમાં સ્પીડ વધી જાય છે. એટલે ઉંમર એવું હોય, હોર્મોન્સમાં અમે મેડિકલ ભાષામાં કીધી એ પ્રમાણે સિક્રેશન એના એજમાં થતા હોય એટલે એને કંઈક ડેરિંગ કરવાનું, વિચિત્ર કરવાનું એની ઈચ્છા થતી હોય, એવા લોકોના સંપર્કમાં આવે, એવા લોકોના મિત્રના સંકલ્પમાં આવે એટલે એના કારણે પછી ડિપ્રેશન, સ્ટ્રેસ, તણાવમાં જતા હોય. એટલે હવે માણસને જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે એ કાં વ્યસન તરફ જાય ને કાં સાધના તરફ જાય. વ્યસન છે એ શોર્ટકટ રસ્તો છે. એટલે અત્યારે તમે જો હેરોઇન, સુગર, બ્રાઉન સુગર, ગાંજો, સરસ, LSD, કોકેન, આ બધા દારૂ જેવા વ્યસનો ખૂબ વધ્યા છે. એટલે ટેમ્પરરી માણસને આનંદ આપે પણ અંતે તો એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થાય. તો હવે તો એક તો જે લોકો વ્યસન નથી કરતા એના માટે અને જે લોકો કરી રહ્યા છે એને બહાર આવવા માટેની સિસ્ટમ શું, એ જ આપણે ઈલાજ ગોતવાનો. તો આયુર્વેદની અંદર એમાં દિવ્ય ઔષધિ આપી છે. આપણે કોઈ પણ ખોરાક લઈએ, ઉદાહરણ તરીકે કે તમે મરચું લ્યો એટલે એના 2 ભાગ બને, એક સ્થૂળ ભાગ અને સૂક્ષ્મ ભાગ. સ્થૂળ ભાગ એને શરીરમાં પોષણ આપે અને સૂક્ષ્મ ભાગ એને મનને પોષણ આપે. એટલે સ્થૂળ ભાગ પિત્ત વધારશે, ગરમી વધારશે, સૂક્ષ્મ ભાગ ગુસ્સો વધારશે. ધારો કે ભેંસનું દૂધ અથવા પાઉચનું દૂધ જે વાસી છે તો એનો સ્થૂળ ભાગ શરીર વધારશે અને સૂક્ષ્મ ભાગ શરીરમાં આળસ કરશે. ગાયનું દૂધ, ધારોશનું દૂધ હોય તો સ્થૂળ ભાગ શરીરને પોષણ આપશે અને સૂક્ષ્મ ભાગ મનને સત્વગુણ વધારશે. તો એમ ઔષધિના પણ સ્થૂળ અને સૂક્ષ્મ ભાગ બને. તો આપણા શાસ્ત્રની અંદર પવિત્ર જે મનને સાત્વિક બનાવે એવી બધી ઔષધિઓ આપેલી છે. ધારો કે બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, બ્રાહ્મી વટી, સુવર્ણિક, દરેક વાતજ, પિત્તજ, કફજ, ઉન્માદ પ્રમાણે એની અલગ અલગ ટ્રીટમેન્ટ છે અને આ ટ્રીટમેન્ટથી તમે સરળતાથી એમાં બહાર આવી શકો. આ એક પ્રોસેસ. બીજી પ્રોસેસ કે બહુ સિમ્પલ, સાદી અને સરળ પ્રોસેસ છે મહામૃત્યુંજય મંત્રની. સાંભળનારે દરેકે મહામૃત્યુંજય મંત્ર આવડતો છે. ત્રંબકમ યજામહે સુગંધિમ, દરેક બાળક પોપટની જેમ બોલી શકે છે. ઉર્વારુકમય બંધનાથ. પણ વાસ્તવિક દ્રષ્ટિએ એવું નથી. વેદનો સૌથી પાવરફુલ મંત્ર એ મહામૃત્યુંજય મંત્ર છે. અને મહામૃત્યુંજય મંત્ર ખાલી એક શબ્દોનો સમૂહ નથી. એ શરીરના, મનના અને આત્માના બધા આવરણ તોડી અને સામાન્ય વ્યક્તિને મહામાનવ બનાવવાની સાયન્ટિફિક પ્રોસેસ છે. હજી થોડુંક ડીપમાં કહું તો શરીરનું સ્વાસ્થ્ય, મનની પ્રસન્નતા અને આત્માનો આનંદ, આ 3 નેચરલ વેમાં આપનાર જે સાયન્ટિફિક પ્રોસેસ છે એ પ્રોસેસનું નામ એટલે મહામૃત્યુંજય મંત્ર. ઓહો. તો કઈ રીતે? તો કે બ્રહ્માંડની રહેલી કલ્યાણકારી શક્તિઓને જાગૃત કરવાની આ પ્રોસેસ.
માણસ પોતાના મન, આ મનના જ બધા પ્રશ્નો છે, મન ઉપર કાબુમાં લઈ શકતો નથી. એટલે મનુષ્ય એવું કારણામ, મન એવું કારણામ મનુષ્યાણામ બંધ મોક્ષો. તો મનને 3 શક્તિથી કાબુમાં લેવાય, એક પ્રાણ, એક પરમાત્મા અને બીજું પ્રકૃતિ. તો આ 3 શક્તિ ભેગી થવાની જે પ્રોસેસ છે મહામૃત્યુંજય મંત્ર છે. કઈ રીતે? તો ત્રયંબકમ યજામહે, 3 અંબિકા સહિત. તો ડાબી બાજુ ચંદ્રનાળી, જમણી બાજુ સૂર્યનાળી, ચંદ્રનાળી ઠંડી, સૂર્યનાળી ગરમ અને મધ્યમાં સુષુમ્ના યોગવાહી. તો વાયુ પિત્ત કફ. તો વાયુ પિત્ત કફ આયુર્વેદની દ્રષ્ટિએ બેલેન્સ થાય એટલે શરીર નિરોગી રહે. તો મહામૃત્યુંજય મંત્રી વાયુ પિત્ત કફ બેલેન્સ કરવાની પ્રોસેસ છે. બીજું કે ચંદ્રનાળી ભૂતકાળના ટ્રેસ આપે, સૂર્યનાળી ભવિષ્યના ટ્રેસ આપે અને સુષુમ્ના માણસને વર્તમાનમાં ફોકસ કરાવે. તો માણસ સ્ટ્રેસમાં આવે ત્યારે વ્યસન કરે ને. જે સુષુમ્નામાં એનો પાણનો પ્રવાહ હોય તો એને નાની બાબતમાં ટ્રેસ ન હોય, ખુદ અંદરથી આનંદ મારે. હવે આનંદ મારે એટલે એને કોઈ વ્યસન ન કરવું પડે, એટલે મન પ્રસન્ન. અને બીજું મન પ્રસન્ન હોય, શરીર સ્વસ્થ હોય, બીજાનું ભલું કરવાના વિચાર આવે એટલે શિવ સ્વરૂપ થઈ ગયો. એટલે આનંદ આવવાનો છે, ઈશ્વરનો પ્રયોગ છે. એટલે શરીરનું સ્વાસ્થ્ય, મનની પ્રસન્નતા અને આત્માનો આનંદ 3 પ્રાપ્ત થાય. તો કઈ રીતે? તાકે ત્રયંબકમ યજામહે, 3 અંબિકા સહિત પરમાત્માનું નિત્ય શબ્દ વાપરું છું, યજન કરવાથી સુગંધિમ પુષ્ટિવર્ધનમ, અંદર રહેલી દયા, કરુણા, ક્ષમા, પ્રેમ, વાત્સલ્ય બધું વધે છે, પુષ્ટ થાય છે. ઉર્વા રૂકમિવ બંધનાથ, શરીર, મન, આત્માના બધા બંધન તૂટી જાય. અને છેલ્લે મૃત્યુર મોક્ષીય મામૃતાંત, કુંડલીની શક્તિ મૂલાધારથી લઈને સહસ્ત્રા સુધી પહોંચે. સામાન્ય માણસ, મહામાનવ, શરીર, મન અને આત્મા નિરોગી બને છે. કન્ડિશન એપ્લાય. શું? કે ત્રયંબકમ યજામહે, 3 અંબિકા સહિત એને યજન કરવું પડે. એટલે 3 અંબિકા કઈ? કે ઈડા, પિંગલા અને સુષુમ્ના. તો જેટલા લોકો વિડીયો સાંભળે એ લોકો, હું તમને એમ કહું તમે 30 મિનિટ આંખ બંધ કરીને બેસો એટલે નેવર પોસિબલ, અઘરું છે, માણસની શક્યતા જ નથી. પણ હું તમને પ્રેક્ટિકલી રસ્તો બતાવું કે 5 મિનિટનું તમને ગમતું એવું સારામાં સારું ભજન, કીર્તન, સોંગ એ તમે એક ડાઉનલોડ કરી લો. એટલે વચ્ચે એડવર્ટાઇઝ ડિસ્ટર્બ ન કરો. તમારા મોબાઈલને આમ તો ધ્યાન સાધના ખંડમાં મોબાઈલ ન હોવો જોઈએ, પણ ટેમ્પરરી ટેકો લઈ લો. બાબા ગાડી, છોકરો એકવાર મોટો થઈ જાય પછી બાબા ગાડીની જરૂર ન પડે, શરૂઆતમાં ટેકો જરૂર કરવા માટે, એટલે ટેકો છે. પણ કરો 5 મિનિટનું સોંગ ગમે કર્યું, પછી મોબાઈલ થોડોક દૂર રાખીને સાંભળો, પછી આદત પડી જાય, પછી મોબાઈલ ન રાખતા. એ સોંગ પૂરું થાય ત્યાં સુધી તમારે નક્કી કરવાનું આંખ ખોલવાની નથી, હલવાની નથી. પલોઠી વાળીને બેસી શકો તો પદ્માસન, સિદ્ધાસન, ન હોય તો સુખાસન. કમર દુખતી હોય, તકલીફ હોય તો આ ખુરશીમાં કોઈ પણ કમસે કમ 5 મિનિટ આંખ બંધ કરી તમે કહો સાહેબ એટલા બધા ભગવાન છે, કોનું જાપ કરવો? તો જ્યારે તમારા જીવનમાં સંકટ આવે, દરેકના જીવનમાં, અને જેના હૃદયમાંથી પોકાર ઉઠે એ તમારા ભગવાન, એ શિવ તમારા માટે. કારણ કે રૂપ બધા અલગ અલગ છે, સ્વરૂપ એક જ. તો એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. તો દરેકના જે વિડીયો સાંભળે છે એના હૃદયમાં એવું એક સ્થાન હશે, એ નામ નક્કી થઈ ગયું. અને કાંઈ ન હોય તો મહામૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર, એનો જાપ કરો. બ્રહ્માંડની કલ્યાણકારી શક્તિઓને મારા વંદન છે. તો આ નક્કી કર્યું. હવે આવી રીતે જમણા ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ ઉપર મૂક્યો, જમણા હાથમાં પહેલી 2 મુઠ્ઠી વાળીને આમ કરવાનું, પછી અંગૂઠાની છેલ્લી 2 આંગળી સીધી કરી નાખવાની, અંગૂઠો સીધો કરવાનો, જમણા નસ્કોરાથી નસ્કોરું બંધ કરવાનું. એમાં ઉનાળામાં ડાબી બાજુ ચાલુ કરવું, શિયાળામાં જમણી, એવું બધું હોય. પણ એ કદાચ ન હોય તો જમણા નસ્કોરાથી બંધ કરી અને અહીંથી ધીરે ધીરે શ્વાસ અંદર લેવાનો. શરૂઆતમાં બહુ રોકો નહીં, શ્વાસ રોકી રાખવાનો અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો. ત્યાંથી પાછો અંદર લેવાનો, રોકી રાખવાનો, બહાર કાઢવાનો. 3 વસ્તુ યાદ રાખવાની. જેટલો સમય શ્વાસ લેવામાં થાય એટલો અથવા ડબલ સમય શ્વાસ બહાર કાઢવામાં થવો જોઈએ, તો જ એનું પરિણામ આવે. શરૂઆતમાં શ્વાસ રોકવાનો નહીં અને ધીમે 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 પછી રોકવાનો અભ્યાસ કરવાનો. પછી બાહ્ય કુંભક, આંતર કુંભક, પણ કમસે કમ ચિત્તને શ્વાસ ઉપર, ભગવાનના નામ ઉપર કેન્દ્રિત કરવાનું. શ્વાસ લેતા લેતા ભગવાનનું નામ લેવાનું, શ્વાસ છોડતા છોડતા નામ લેવાનું. થોડાક દી બહાર ભાગશે ત્યાં સોંગ તો છે સપોર્ટમાં, એટલે ભગવાનના નામ ઉપર કેન્દ્રિત કરવાનું. મીરાબાઈએ ખૂબ ભજન કર્યું અને કોઈ પણ મહાપુરુષ જ્યારે એનું ભજન લખે ને ત્યારે એની સહી કરે એવું સમજી લેવાનું. કોઈ કવિ હોય ભજન લખે એની સહી કરે, તેને સહી શું કરી? સાસો કી માલા પે સુમરુ મેં પ્રિય કા નામ, મહામૃત્યુંજય મંત્ર, ત્રયંબકમ યજામહે. નંબર 2, ગંગા સતી ખૂબ ભજન કર્યું અને એને એની સહી કરી. ઈડાને પિંગલામાં લાવવું, પિંગલાને ઈડામાં લાવવું અને મધ્યમાં સતગુરુનું સ્મરણ કરવું. પાનભાઈ દેવી સૂક્તનો સૌથી પાવરફુલ મંત્ર. સર્વ મંગલ્ય માંગલ્ય, દરેક પ્રકારનું કલ્યાણ થાય. શિવે સર્વાર્થ સાધિકે, તમે ઈચ્છા થાય સારું ઘટિત થશે. શું કરવાથી થાય? કન્ડિશન એપ્લાય, શરત છે એમાં.
શરણે ત્ર્યંબકે ગૌરી. તમે જે માતાજીની કુળદેવીની ઉપાસના ઘણા કરતા હશે સાંભળનાર, તમે ખાલી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી ઉપાસના કરો છો ને, આ પોડકાસ્ટ સાંભળી, આ વિડીયો સાંભળી, તમે ખાલી 5-10 દિવસ માટે વધીને 45 દી ચાલો. તમે એક કામ કરો, 5 મિનિટ તમે માતાજીનું નામ લેતા લેતા શ્વાસ લ્યો, રોકો ને છોડો, આ કરીને જુઓ અને તમારા જીવનનું ટ્રાન્સફોર્મેશન જુઓ, પછી જોઈ લો ને તમે. આમાં ક્યાં વાતની ચર્ચા થાય, પ્રેક્ટિકલ અનુભવ. શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. કોઈ દી માતાજી પાસે માગવું નહીં પડે, તમારી અંદર કુંડલીની શક્તિ રૂપે પ્રગટ થઈ જશે. આ વેદનું વિજ્ઞાન છે. તો દેવી સૂક્તનો પાવરફુલ મંત્ર, મહામૃત્યુ મંત્ર, ગંગા સતી, લાખા લોયાણ, પાનબાઈ, વેદથી માંડીને અત્યાર સુધીમાં આજ કરવું પડે. અને અત્યારે આખી દુનિયા આજ કરી રહી છે. અને આવનારા સમયમાં શરીરના સ્વાસ્થ્ય માટે, મનની પ્રસન્નતા માટે, અને તમારો જે પ્રશ્ન વ્યસન મુક્ત રહેવા માટે અને બહાર રહેવા માટે, વ્યસન મુક્ત થવા માટે અને ઈશ્વર યુક્ત થવું પડશે. અને એનો સર્વશ્રેષ્ઠ જેટલા યુવાનો સાંભળે, તમે કેટલાય શોર્ટ્સમાં, રીલ્સમાં ઘણા ટાઈમ બગાડતા, હું જરાય નથી કહેતો કે આ બંધ કરો, કારણ કે એ અંદરથી જ આવું છે. પણ હું તમને ખાલી એક કહું છું, આજથી 5 મિનિટ ગમતું સોંગ મૂકી 1 મહિના માટે, 1 મહિનો નક્કી કરો કે 1 મહિના માટે 5 મિનિટ આ પ્રયોગ કરું, જો તમારા જીવનમાં પરિવર્તન. જો પરિવર્તન ન આવે તો વેદ ખોટો પડે, એ શક્ય નથી. અને મારા જીવનનો અનુભવ છે કે એટલી ઉંમરમાં આટલા બધા મોટા કામ થઈ શકે, એ ભગવાન, ઈશ્વર, ગુરુ, માતા પિતા, પરિવાર, બધાની કૃપા અને આશીર્વાદ છે. પણ એનું સેન્ટર પોઈન્ટ હોય તો 7મા ધોરણથી હું રેગ્યુલર પ્રાણાયામ કરી રહ્યો છું. એ સેન્ટર પોઈન્ટ છે. એટલે માણસની બુદ્ધિમાં લિમિટ છે અને પ્રજ્ઞામાં અનલિમિટેડ છે. અને પ્રજ્ઞા શક્તિ જાગૃત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ કોઈ મંત્ર હોય તો એ મહામૃત્યુંજય મંત્ર છે. તો આ ખાલી એક મંત્ર જાપ નથી કરવાનો, અંદર જબરજસ્ત સાયન્ટિફિક પ્રોસેસ છે અને આવનારા વિશ્વને આખી નવી દિશા આપશે. એટલે દરેક પ્રશ્નો, તમે ખાલી પ્રશ્ન પૂછો વ્યસન મુક્તિનો, પણ એની સાથે શરીરે બગડ્યું હોય, એનું મને બગડ્યું હોય, આત્માએ બગડ્યો, 3 ભોંગળીઓ ફરી જાય ત્યારે માણસ વ્યસન કરે. અને 3 સરળતાથી સુધારવું હોય તો આયુર્વેદ ઉપચાર ખૂબ છે. પણ ઉપચાર બધા કરી ન શકે, બધા આવી ન શકે, ટ્રીટમેન્ટ લઈ ન શકે. તો આ સરળ ઉપચાર છે. દરેક મા બાપને એક સૌથી મોટું ટેન્શન હોય. કોઈ પણ આ જેટલા મા બાપ આ વિડીયો સાંભળે છે, એ તમારા આમ હૃદય ઉપર હાથ રાખી અને તમે પૂછો કે તમારા જીવનનો સૌથી મોટો ભાર કયો, હું તમને કહવા જાય કે સાહેબ અમારા છોકરા કોઈ દી વ્યસન ન કરે, કોઈ દી ખોટા રસ્તે ન જાય, સાહેબ એને સુખ શાંતિથી જીવે અને સારા નોકરી ધંધા કરે, એટલે અમારો ભાર ઉતરી જાય. હું આજે ગેરંટી લઉં છું તમારા ઉજ્જવળ ભવિષ્યની. તમે મા બાપ મને એટલી ગેરંટી આપો કે આ 5 મિનિટ 24 કલાકમાંથી 5 મિનિટ તમારું બાળક, તમે જે ઈષ્ટ દેવતાને માનતા હોય, આ રીતે એનો મંત્ર જાપ કરશે અને એની ગેરંટી કે કોઈ દી ખોટા રસ્તે જશે નહીં. એટલે 21મી સદીમાં આની ખૂબ જરૂર પડવાની. અને એમાંય સાહેબ સૌરાષ્ટ્રમાં તો વ્યસન બાબતે જો ચર્ચા કરીએ તો આપણે કેટલા રિપોર્ટ્સ આપણી સામે આવે છે. કેટલા પરિવારો એક નાનકડા વ્યસન, નાનકડું શરૂ થયું હોય ત્યારે નાનકડું હોય, પછી વ્યસન એટલું વિકરાળ બની જાય કે આખા પરિવારનો માળો વીખી નાખે. એ કક્ષાએ વ્યસનની હદ આવી જાય છે. અને અમે પર્સનલી આપણે આ બીજી વખત મુલાકાત કરીએ છીએ ઓનલાઈન. પર્સનલી અષ્ટાંગ આયુર્વેદ ધામની અમે વિઝિટ કરી હતી કે વ્યસન મુક્તિ બાબતે તમારા કેમ્પસમાં એન્ટર થતી વખતે જ અમુક પ્રકારની સૂચનાઓ છે. અને વ્યસન મુક્તિ માટે આપ ખૂબ ઉમદા કાર્ય કરો છો, તો એના વિશે થોડી વાત કરો. હા, એટલે પહેલા હું એટલું બધું વ્યસન મુક્તિ ઉપર ભાર નહોતો દેતો, પણ જેમ જેમ ચિકિત્સા આવતો ગયો, દર્દીને સમજતો ગયો, રોગ સમજતો ગયો, એમ અંદરથી ખ્યાલ આવતો ગયો કે આ તો દરેક રોગનું બહુ જબરજસ્ત છે. એનું કારણ સમજાવું. આયુર્વેદમાં 7 ધાતુનું સારરૂપ એક તત્વ બને છે. એ તત્વનું નામ છે ઓજ તત્વ. અને ઓજસ્વી જે વ્યક્તિ હોય, એની વાણી, એનું શરીર, એનું મન, એનું આત્મા એક અલગ પ્રકારનું તેજ તત્વ હોય. એટલે શરીર મનની ઇમ્યુનિટી જે છે એ ઓજ છે. એટલે ઓજક્ષય થાય એટલે માણસ કોઈ પણ વ્યસની બને. અને વ્યસનથી પણ ઓજક્ષય વિશેષ થાય. એટલે એનું શરીર નબળું પડે, એનું મન નબળું પડે, આત્મા નબળું પડે. એક દરેક વ્યસન છે વિષરૂપ છે, ઝેર છે. એટલે ઝેર શરીરમાં થશે એટલે ધીરે ધીરે શરીરને ખતમ કરે. હું વ્યસનની વાત કરું તો ધારો કે અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે મોઢાના કેન્સરમાં મૃત્યુ થતા હોય તો એ છે સૌરાષ્ટ્ર છે. અને મોઢાના કેન્સરના દર્દી મેં જોયા, એમાંથી 99.99% દર્દી ફાંકીવાળા, તમાકુવાળા, માવાવાળા છે. એટલે જે લોકો આ વિડીયો સાંભળે છે, ખાસ કરીને માતાઓ બહેનો, ખાસ કરીને જે લોકોના પરિવારમાં કોઈ તમાકુ, માવો, ગુટકા ખાય છે, એ લોકો ધ્યાનથી સાંભળો કે તમાકુ, માવો, ગુટકા ખાનારા બધાને મોઢાનું કેન્સર થતું નથી, પણ મોઢાના કેન્સરવાળા જેટલા છે તમાકુ, માવો, બીડી, ગુટકાવાળા છે. એટલે એમાં
આવનારા સમયમાં પહેલાના સમયમાં શું હતું કે આપણા વડીલોના ભોજન શુદ્ધ અને સાત્વિક હતા. અત્યારે ભોજન બધા ઝેરવાળા થઈ ગયા અને વ્યસને ઝેરવાળા થઈ ગયા અને એમાં નશા માટે વધારે ઝેર નાખે છે. એ તમાકુ જે કેન્સરનું બહુ મોટું કારણ છે. તો દરેક લોકો મારી પ્રાર્થનાનો આગ્રહ છે કે આ વિડીયો દરેક વ્યસનવાળાને સમજાવો. અને હું તમને જરાય એમ નથી કહું કે તમે વ્યસન મૂકી દો, પણ તમે આ વાત સમજો. અને બીજું, 1, 2, 3 નહીં, લાખો લોકોને વ્યસન મુક્ત કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. તો એનું સાયન્ટિફિક પ્રોસેસ તમે સાંભળો. જો તમે તમાકુ, માવો, બીડી, ગુટકા, દારૂ કોઈ પણ વ્યસન કરતા હોય તો આ વિડીયો સાંભળો અને જેના પરિવારમાં એ સાંભળો. સૌથી પહેલે સમજો કે કોઈ વ્યક્તિ, ધારો કે હું તમારે વ્યસન નથી પણ છતાં તમારું એક એક્ઝામ્પલ લઈ લો કે તમને વ્યસન છે, કોઈ પણ વ્યસન. હું તમને કહું કે તમે વ્યસન મૂકી દો, તમને શોખ તો નથી વ્યસનનો, તમને ખબર છે નડે છે, છતાંય તમે હું લઈ લ્યો છો એક જ કારણ, સાહેબ મને હું વ્યસન ન કરું તો મારો કોંટો ઉતરી જાય. કોઈ પણ વ્યસન હોય કોંટો ચડાવવા હાટું વ્યસન કરે. ઓકે, નડે છે એ ખબર છે, એટલે કેન્સરમાં મરી ખબર છે, સરકાર ઉપર ચિત્ર દોરીને આપે તો ખબર છે, તો એ લોકો કેમ નથી મૂકતા? કારણ કે એનું કારણ સાયન્ટિફિક છે. આ મેળ સુધી નહીં જાય ત્યાં સુધી વ્યસન મુક્તિ સફળ નહીં થાય. કોઈ પણ માણસ વ્યસન મૂકે એટલે શરીરનો એક નિયમ છે કે એના શરીરમાં રહેલા જે વ્યસનના ઝેર છે એને શરીર બહાર કાઢે. ઝાડા, પેશાબ, પરસેવો દ્વારા. હવે કોઈ પણ માતા બાળકને જન્મ આપે તો એને પ્રસૂતિની પીડા થાય, કાંટો તમે ખૂતી ગયેલો હોય તો દુખાવો થાય, ઓપરેશન કરો તો તમને પીડા થાય, તો છતાંય કાંટો તો કાઢવો જ પડે દુખાવો થાય તો. બરોબર, બાળકને જન્મ આપવો પડે કારણ કે નવો જીવન છે. સેમ પોઝિશન છે. પહેલા તો જેટલા લોકો વ્યસન કરી સમજી લ્યો કે તમે વ્યસન મૂકી દો, બરોબર, એટલે અઠવાડિયું 10 થી 15 દી તમને થાક લાગે, નબળો થાય, કળતર થાય, બીડીવાળાને કબજિયાત થાય, ગેસ થાય, માવાવાળાને ગુસ્સો આવે, કાઠિયાવાડી ભાષામાં કોઈક બાટલો ફાટી જાય, માથું દુખે, ગમે નહીં, ખાવાનું ભાવે નહીં, કબજિયાત રહે, દારૂવાળા કે મને મજા ન આવે, ટાંટિયા તૂટે, એવું ગાંજાવાળાનું હેરોઇન સુગર, બ્રાઉન સુગર, કોકેન, અલગ અલગ લક્ષણ હોય. મૂળ મુદ્દો એનું શરીર ઢીલું પડે, મજા ન આવે, ક્યાંક ને ક્યાંક તકલીફ થાય. ઓકે, તો હવે એ પ્રોબ્લેમ શેના કારણે થયા એને? કારણ કે એને જે વ્યસન મૂક્યું એના કારણે એના શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે અને મેડિકલ સાયન્સ પ્રમાણે કહેવાય વિથડ્રોવલ સિન્ડ્રોમ. સિમ્ટમ અથવા સિમ્ટમ એટલે કચરો બહાર નીકળવાના સિમ્ટમ છે. તો હવે ઓછા કરવા હોય તો આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એના માટેની ઔષધિ આપેલી છે જે મનને મજબૂત કરે, શરીરને શક્તિ આપે, બોડીને ડિટોક્સ કરે. અને આ બધી ઔષધિના પ્રભાવથી મારી પાસે આવનારા હજારો લાખો દર્દીઓ સરળતાથી મુક્ત થયા છે. હવે ધારો કે તમે વધારે વ્યસન હોય તો તમે કોઈ પણ નજીકના સારા આયુર્વેદ ડોક્ટરનો લાભ લ્યો, પણ કદાચ નથી પહોંચી શકતા. તો સિમ્પલ યાદ રાખો, વ્યસનમાંથી 100, ધારો કે આમાંથી 100 જણાને વ્યસન છે, એમાંથી 80 જણા એવા હોય જે નક્કી કરે ને કે મારે કાલથી નથી લેવું, અને થોડીક માનસિક તૈયારી 15 દીની રાખી દે, અઠવાડિયે વધીને 15 દી કે મને આ તો રહેશે, સાહેબે કીધું આ તો સ્વાભાવિક છે, નવો જન્મ છે, તો એને કોઈ દવાની સપોર્ટની જરૂર ન પડે. હવે બાકીના જે બિચારા નાનપણથી કોઈ કારણસર વ્યસન થઈ ગયું હોય, હું બિચારા શબ્દ વાપરું છું, એને મુક્ત થવું હોય તો સપોર્ટિવ શું? તો સિમ્પલ, એક મોઢું સાફ કરવા માટે પાચન જરૂર પડે. તો હરડે અથવા હિમેશ તમારી આસપાસ બધે મળી જાય. એને ગાયના ઘીમાં અથવા એરડી આમ તળી લ્યો અને એને કટકા કરીને મોઢામાં રાખી અને ચગડો. જરા હરડે મારા ખીચામાં છે તમને બતાવી દઉં. આની નાની આવે, નીચે રહી ગઈ ત્યાં ગાડી, એટલે હરડે તમને સરળતાથી બધે મળી જશે. અને એ હરડે અથવા હિમેશ લઈને એ તમે એને કટકા કરીને એને ચગડો એટલે મોઢું સાફ રહે, પાચન સારું રહે, ગેસ ન થાય. બીજું, ત્રિફળા અથવા હરડેનો પાવડર લાવો, એ ગરમ પાણી પી જાઓ. એટલે ગરમ પાણી પીવો 2-3 વાર ઝાડો થાપથી, ઝાડો સાફ નહીં કરે, ટોક્સિન્સ ફટાફટ બહાર કાઢશે. બીજો પ્રયોગ આ સરળ છે, બધે મળે. ત્રીજું, ગૌમૂત્ર અથવા ગૌમૂત્ર અર્ઘ, શાસ્ત્રમાં લખ્યું છે ગૌમૂત્રમ વિષગ્નમ, શરીરમાં ઝેર ફટાફટ બહાર કાઢે. દીપ નિયમ, લીવરનું સારામાં સારું ટોનિક છે, ભૂખ લગાડે. એટલે ગૌમૂત્ર મળે તો ફ્રેશ 30-40 ml રેગ્યુલર લ્યો, અથવા તો વ્યસન મૂકવાના અઠવાડિયા 10 દી પહેલા જ ચાલુ કરો એટલે હાવ સરળ થઈ જશે. જેને ગૌમૂત્ર મળે એમ ન હોય, ગૌમૂત્રનો અર્ક લઈ લ્યો, તો 10 થી 15-20 ml ગૌમૂત્રનો અર્ક લઈને એ પહેલા 8-10 દી ચાલુ કરી દો અને ધીમે ધીમે માત્રા ઘટાડતા જોઈને વધારે હોય, બાકી તો એક ધડાકે 80% મૂકી શકે. આ બીજો ઉપચાર થયો. કબજિયાત રહેતી હોય, હરડે અથવા ત્રિફળા લઈ શકાય છે. તો આ બધા ઉપચારો દ્વારા સરળતાથી મુક્ત થઈ શકાય. એટલે કોઈ પણ પરિવારમાં વ્યસનમાં ભરડાઈ ગયો, પછી હેરોઇન સુગર, બ્રાઉન સુગર, ગાંજો, સરસ એલએસડી, તો તમે પ્રાણાયામ કરો, 5-10 મિનિટ મેં શીખવાડ્યું રીતે આગળ. થોડુંક ખાવા પીવાનું ધ્યાન રાખે, ફ્રૂટ્સ વધારે લે, ચાવીને જમે. અને એક ખાસ અઠવાડિયું 10 દી નક્કી કરો કે મારે ગલ્લે જવું જ નથી. એમાં શું છે કે શરૂઆતમાં એની પાસે મનોબળ ન હોય, એટલે જેવા ગલ્લે જાય ને એવા મિત્રો મળે, ટિગર પોઈન્ટ એને પ્રાપ્ત થઈ જાય. એટલે પાછું અઠવાડિયું 15 દી એકવાર બોડીમાંથી ટોક્સિન નીકળી જાય ને પછી તો અમુક લોકો તો એવા હોય કે એને માવો, તમાકુ, દારૂ જોવે ને તો નફરત કરવા મળે એક જ વર્ષ પછી. એટલે વ્યસન મુક્તિનો માર્ગ બહુ સરળ છે, લોકોએ અઘરો બનાવી દીધો છે. અને બીજું,
જે લોકો વ્યસન થઈ ગયા છે એની પાસે સાયન્ટિફિકલી આખો રસ્તો પહોંચ્યો નથી, એટલે એ લોકો પછી ચાલુ કરી દે એટલે પછી સમાજમાં એક વાતાવરણ થઈ ગયું વ્યસન ન મુકાય, વ્યસન ન મુકાય. જેમ અત્યારે નથી કે આયુર્વેદ દેશી દવા ધીમે ધીમે કામ કરે, ધીમે ધીમે કામ કરે, એ માન્યતા છે. માન્યતા છે, હકીકત છે નહીં. એટલે દરેક રોગમાં આયુર્વેદ, ધારો કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાં તમે આયુર્વેદ સારું લે, અઠવાડિયે 10 દીમાં રિઝલ્ટ ચાલુ થઈ જાય. 3 મહિનાથી લઈને 6 મહિનામાં મોટા ભાગના ટેબ્લેટમાંથી મુક્ત થઈ જાય મોટા ભાગના લોકો. તો ક્યાં ધીમે ધીમે કામ કર્યું કહેવાય? બાકી તો લાઈફ ટાઈમ લોકો દવા લે. પ્રશ્ન હતો મારો, એ હું પૂછવાનો જ હતો કે ઘણીવાર આયુર્વેદ વિશે ચર્ચા કરતા હોય મિત્ર સર્કલમાં કે ક્યાંય પણ, તો લોકોનો સીધો જવાબ એવો હોય કે આયુર્વેદની પ્રોસેસ સ્લો છે, કે એનું રિઝલ્ટ ધીમું બહુ આવે, અને અમુક બીમારીઓમાં આયુર્વેદ કામ નથી કરતું. આવા લોકોની ચર્ચાના મુદ્દાઓ હોય છે, તો આ વિશે શું કહેવું છે તમારું? એટલે એમાં શું છે કે ભારત આમ તો 800 વર્ષથી આપણે કોઈક આક્રમણથી સામનો કર્યો અથવા આ ગુલામ રહ્યા, અને પછી 200 વર્ષ અંગ્રેજોના ગુલામ રહ્યા. જેના ગુલામ રહે એની પદ્ધતિ આપણી ઉપર થોપે અને એનો પ્રચાર થાય. એટલે આયુર્વેદનો એ રાજ્યાશ્રય ઓછું મળ્યું એટલે પ્રચાર ઓછો થયો. એટલે બીજી વસ્તુ કે ધીમે ધીમે તમે ધારો કે રામાયણ કાળ જોવો તો એ કાળની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી હતી તો બહાર ન લાવ્યો તો શું ઇમરજન્સી કન્ડિશન નહોતી? આ કોરોના કાળનો અત્યારની વાત કરું કેટલી મોટી ઇમરજન્સી, હજારો લાખો આયુર્વેદના ડોક્ટરોએ હજારો લોકો નવું જીવન ન થાય. મારો ખુદનો હજારો દર્દી ઉપરનો અનુભવ છે. તો કોરોના ઇમરજન્સી નહોતી તો શું આયુર્વેદે ધીમું કામ કર્યું? નંબર 2, ગીરના જંગલમાં હું પરિભ્રમણ કરતો હતો અને આસપાસ એ ઔષધિ છે, ધારો કે રાયટિયા ટિન્ટોરિયા નામ છે અને દૂધલો તરીકે ઓળખે, અને કુટજ એનું નામ છે. ગીરમાં તો ખૂબ પ્રખ્યાત છે, બાકી બધે જ છે, બધે થાય છે. અને એ ગમે ત્યાં તમને, મને ત્યાં લાગી ગયેલું છું, અને એમાં ટીચ જ આવવા નતા, ટાંકા જ આવવા નતા. હવે એને દૂધલાનો થેર ભરીને તમે 2 મિનિટ પકડી રાખો એટલે રૂજ આવી જાય. ઓહો, ટાંકા ન લેવા પડે. હા, મોટા ભાગના. અને ત્યાં તો એ લોકોને તમે ગીરને નેહડે પૂછો, કુવાડા વાગ્યા તો એનાથી ભરી દેશે. તો મહાભારત આપણે તો અત્યારે કોઈને લાગ્યું હોય તો આપણે 3-4 દી પાટો મારીએ, ટાંકા રૂજાતા અઠવાડિયે 10 દિવસ થાય ને. તો એ કાળમાં રાતે બાણ લાગતું ને સવારે યુદ્ધ કરતા, તો એની પાસે નથી મેડિસિન. હું તમને હજી દરેક લોકો ધારો કે વિડીયો સાંભળતા બધા અનુભવ કર્યો છે. એક વાનર પૂછું કરીને આપણે ઔષધિ કે પાણા ફાડ ઘણા વાત કે ઘાબુરી તરીકે ઓળખાય છે, અને -45 ડિગ્રી ટેમ્પરેચરમાં તડકામાં જો રેતી ઉપર ઉગી હોય, કોઈ પણ ઔષધિમાં તમે પાંદડામાંથી રસ કાઢો તો રસ નો નીકળે, પણ એ ઘાબુરી વાનર પૂછું છે એમાંથી રસ નીકળે તરત સીધો, કોઈ પાણી નાખ્યા વગર. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં રેતી ઉપર ઉગી હોય ને પાણી ન હોય ત્યાં પાણી ક્યાંથી લાવે? અને એ ઔષધિ સરળતાથી બધે શેઢે પાડે થાય. બરોબર, એ ઔષધિનો તમને કોઈને લાગ્યું હોય એટલે તમે રસ લગાડો એટલે 2 મિનિટ થોડુંક બળે છે, એટલે એન્ટીસેપ્ટિકનું કામ કરે. પછી આમ દબીને રાખો એટલે બ્લીડિંગ બંધ કરે, હિમોસ્ટેટિકનું કામ કરે, અને પછી હિલિંગનું કામ કરે. એને ડોક્ટર નાળકર્ણી બહુ સારા બોટનિસ્ટ થઈ ગયા, એને ઇન્ડિયન આયોડિન તરીકે એને નામ આપ્યું. તો ગામડે ગામડે વાનર પૂછું છે, તો વાનર પૂછાનો પ્રસાર કેમ ન થયો? એનું એકમાત્ર કારણ છે કે એમાં પૈસા નથી, એમાં બિઝનેસ નથી, એમાં કમિશન નથી. બહુ સાચું. તો આ કોને કરવો પડશે? સજ્જન શક્તિઓ કરવો પડશે, જેને વિશ્વને ભારતને બચાવવું છે એને કરવો પડશે. ત્રીજું ચોથું ઉદાહરણ આપું, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ. ભારતમાં 30 થી 40 કરોડ આસપાસ લોકો અત્યારે રોજ ટીકડી ખાતા છે. શું કોઈને ટેબ્લેટ ખાવાનો શોખ છે? નહીં. છતાંય ખાય છે. શું લેવા? એના મગજમાં છે કે આનો આયુર્વેદમાં કોઈ ઇલાજ જ નથી. બીજું, આયુર્વેદ ધીમું કામ કરે, તો હવે જિંદગી પર ટેબ્લેટ ખાવી પડે છે તો એ ધીમું કામ ન થયું. આયુર્વેદમાં અઠવાડિયે મારો હજારો દર્દીનો અનુભવ છે, હજારો દર્દીને મારી પાસે રિપોર્ટ પડ્યા છે, આયુર્વેદના હજારો વૈદ્યોનો અનુભવ છે, મારો એકનો નહીં. કે અઠવાડિયા 10 દીમાં દર્દીને રિપોર્ટમાં કંટ્રોલ આવવા મળે. 3 મહિનાથી લઈને 9 મહિનામાં મોટા ભાગના દર્દીઓ ટેબ્લેટમાંથી મુક્ત થઈ જાય. પછી 5-6 વસ્તુનું ધ્યાન રાખે, દહીં દૂધની જગ્યાએ છાશ લે, ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો લે, ચાવીને જમે, રેગ્યુલર પરસેવો પાડે, ત્રિફળાનું ચૂર્ણ લે. ટાઈપ 1 ડાયાબિટીસ હોય કે વારસાગત હોય તો એવા 2-5% અલગ છે, બાકી કોઈ દવાની પણ પછી જરૂર પડતી નથી. ને એટલું ધ્યાન રાખે તોય રિપોર્ટ કંટ્રોલ રહેશે. રિપોર્ટમાં HbA1c છે તો 5.7 નીચે અથવા 6 નીચે 67 ગુડ કંટ્રોલ કહેવાય. તો આયુર્વેદ શાસ્ત્રમાં આમાં અત્યારે તો મેડિકલ સાયન્સમાં 2 જ પ્રકારના ડાયાબિટીસ છે, ટાઈપ 1 ને ટાઈપ 2, અને હવે ટાઈપ 1.5 લાડા જેને કહે. અને આયુર્વેદમાં તો 20 પ્રકારના પ્રમેય આપ્યા છે. તો હજારો વર્ષો પહેલા એને ડાયાબિટીસના 20 પ્રકારના પ્રમેય આપ્યા, તો કેટલું રીચ સાયન્સ હશે. 10 કફજ, 6 પિત્તજ અને 4 વાતજ, એકની લાઈન ઓફ ટ્રીટમેન્ટ. અને સ્પષ્ટ છે કે વાતજ છે અસાધ્ય છે, પિત્ત છે યાપ્ય છે, કફ સાધ્ય છે. તો અત્યારે જે જોવા મળે છે ડાયાબિટીસ આપણે કહીએ એવા 95% દર્દી તો કફસ છે, તો એ સાધ્ય છે. પણ અત્યારે લોકો વિશ્વાસ નહીં કરે. વિશ્વાસ ત્યારે કરશે કે ત્યારે તમે રિપોર્ટમાં ઓકે બતાવો. તો હવે 3 થી 6 મહિનામાં કાયમી માટે ટેબ્લેટમાંથી મુક્ત થાય કોને ઝડપથી કામ કર્યું? એટલે આ સમાજમાં એક માન્યતા છે આયુર્વેદ બહુ સારું કામ કરે, ઝડપથી કામ કરે. હજી એક ઉદાહરણ આપી દઉં. ઘણા બધાને વીછી કરતો હોય, વીછી ગામડામાં બધાને ધારો કે મેડિસિન ક્યાં પહેલા મળતી હતી, તો અઘેડો નામની ઔષધિ મેં તો હજારો ઉપર પ્રયોગ કર્યો છે. અપા માર્ગ જેને અઘેડો કહેવાય, ગામડે મળી રહે. આપણે કૂતરા ઘણા કે આમ
ફેલાયેલો હોય અઘેડો, એ અઘેડાને તમે એના પત્ર લાવીને જ્યાં વીછી કાઢ્યો ત્યાં ચૂંદો કરીને લગાડો એટલે તરત જ આમ ઝેર ખેંચવાનો અનુભવ થાય ને તરત ઠંડક આવવા મળે, 10-15 મિનિટ રાખો એટલે વીછી મેં કેટલાને ઉતાર્યા જેટલાને બતાવી બધાને રિઝલ્ટ આવ્યું છે. ઓહ, સર્પવિષમાં શાસ્ત્રમાં ખૂબ ઉલ્લેખ છે, આપણે અત્યાર સુધી હજી પ્રયોગ કર્યો નથી. એટલે જીવન મરણ હું આજે કહું તો પછી હજારો લોકો સીધું આચરણ કરે, એટલે મારા રિસર્ચ અત્યારે ચાલુ છે, પણ જ્યારે ફાઇનલ થશે ત્યારે આપણે કહીશું કે આનું પરિણામ આમાંય મળે છે. અને એન્ટી સ્નેક વેમન છે, ધારો કે કોઈ પણ હોસ્પિટલમાં અત્યારે આપે તો એવું છે, સાપને જે ક્રોધિત સાપ હોય એનું જે વેનમમાંથી જ કરે ને એના ઝેરમાંથી, તો એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે જ તે પ્રાચીન શાસ્ત્રમાં કે ક્રોધિત સાપને સામે ફળ રાખવાનું, ફળને બાઇટ કરે અને એ તમે ખવડાવો એટલે બોડીના ટોક્સિન્સ બહાર કાઢે, એની ટ્રીટમેન્ટ છે. તો અત્યારે ASV છે એ જ ફોર્મ છે, શું છે એ સ્ટરીલાઇઝ કરીને કલેક્શન કરે. એટલે આયુર્વેદ વાળાને અત્યારે પરમિશન નથી કે તમે ASV આપી શકો, એટલે લોકોને એમ લાગે કે એલોપેથીમાં રિઝલ્ટ છે. આયુર્વેદ વાળા સુશ્રુત મહર્ષિએ ઓપરેશન આપેલા જ છે, પણ અમે BMS કર્યા પછી ઓપરેશન નથી કરી શકતા. લિમિટેશન છે, કાયદો છે, નિયમ છે. બીજું કે ધારો બધા ડિઝીઝ ક્યોર થાય છે, પબ્લિક ને ખબર છે આયુર્વેદ થી, છતાંય કોઈ પણ વ્યક્તિ પ્રચાર કેમ નથી થતો આયુર્વેદનો? કાયદો નડે છે. 1940 માં અંગ્રેજોએ કાયદો બનાવ્યો હતો, ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રેમેડી એક્ટ. એ દ્વારા તમે કોઈ પણ ડિઝીઝ ક્યોર થાય એવો શબ્દ ન બોલી શકો. હકીકતમાં અમે પ્રૂફ આપે છે હવે તો ડોક્ટર આયુર્વેદના, તો હવે તો કાયદો બદલવો જોઈએ ને કે પ્રૂફ આપ્યા પછી કે એટલા ડિઝીઝમાં આયુર્વેદિકમાં ક્યોરેટિવ ટ્રીટમેન્ટ છે અને એના પ્રૂફ છે, સાયન્ટિફિક ડેટા છે, અને તો પ્રૂફ થવું જોઈએ. પણ એ ન થાય ત્યાં સુધી સમાજ સુધી તો રિઝલ્ટ પહોંચે અને સમાજ જાગૃત થશે તો આવનારા સમયમાં ધીરે ધીરે થશે, તો આ માન્યતા પણ દૂર થશે ધીરે ધીરે કે આયુર્વેદમાં ઇમરજન્સી નથી. હા, વિવેક અવશ્ય હોવો જોઈએ. હું આયુર્વેદનો ડોક્ટર છું, છતાંય મારા દર્દીમાં ધારો કે પથરી ઘણી બધી આયુર્વેદથી કાઢી શકું છું, પણ જ્યારે પથરી પેશાબની નળીમાં યુરેટરમાં આવી ગઈ હોય અને પછી પેશાબ અટકીને હોય, ક્રિએટિન વધતું હોય તો ઓપરેશન, એની અત્યારે ટેકનોલોજી સારી છે, તો તમે 2 ટાંકાથી લેપ્રોસ્કોપીથી સરસ ઓપરેશન થઈ શકે. લિથોટ્રોપ્સી ઘણીવાર ઝટકાથી પણ તૂટી જાય. તો ત્યારે ક્યાં શું કરવું વિવેક હોવો જોઈએ. પણ જ્યારે આ ચિકિત્સા ક્ષેત્ર વ્યવસાયના રૂપમાં હોય ત્યારે સમાજ માટે એ ઘાતક બની. સેવાનું ક્ષેત્ર છે, વ્યવસાયનું ક્ષેત્ર. બહુ સાચી વાત છે. ને અત્યારે આપણી આસપાસ જોઈએ છે કે એ ક્ષેત્ર વધારે પડતું વ્યવસાયનું ક્ષેત્ર થઈ ગયું છે, અને જેનો ભોગ દર્દીઓ સામાન્ય લોકો બનતા હોય છે. એ લોકો આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, એ લોકો વિચારી નથી શકતા કોની પાસે જઈને મારા શરીરને હું સોંપી દઉં, ખ્યાલ નથી. સીધું જઈને સુઈ જ જાય છે. આઈફોન ફોન લેવો હશે તો એના ફીચર્સ જોશે. હા, બિલકુલ, કે ભાઈ આ ફીચર્સ છે તો હું લઉં, પણ જ્યારે શરીરની વાત આવે ને ત્યારે ક્યાંય પણ જઈ એમાં ઉદાહરણ આપું. તમે જે શરીરની વાત કરી ને ત્યારે આપણે જ્યારે કોઈ પણ પ્રકારના કપડાં લઈ જઈએ, બ્રાન્ડેડ ચશ્મા તકે બ્રાન્ડેડ, ગાડી તકે બ્રાન્ડેડ, અને એમાં પેટ્રોલ તક એટલી ભેળસેળ ન હાલે, પણ તેલ તકે ભેળસેળ હાલે, દૂધ તકે ભેળસેળ હાલે, ઘી તકે ભેળસેળ હાલે, એમાં બધું થર્ડ ક્લાસ નાખવાનું. તો આપ સૌને મારો એક આગ્રહ છે કે તમે કપડા બ્રાન્ડેડ, ચશ્મા બ્રાન્ડેડ, પેટ્રોલ બ્રાન્ડેડ, ગાડી બ્રાન્ડેડ, તો પછી ભગવાને આપેલું આ પવિત્ર શરીરમાં બ્રાન્ડેડ વસ્તુ કેમ નહીં? તો બ્રાન્ડેડ હું તક દેશી ઘાણીનું તલનું તેલ બ્રાન્ડેડ, તાજું દોયેલું ગાયનું દૂધ બ્રાન્ડેડ, ફરાળી મીઠું એ મીઠા તરીકે બ્રાન્ડેડ, લાલ ચોખા એ ચોખામાં સૌથી બ્રાન્ડેડ, ફ્રૂટમાં આમળા બ્રાન્ડેડ, કેમિકલ વગરના ફ્રૂટ બ્રાન્ડેડ, કેમિકલ વગરના શાકભાજી બ્રાન્ડેડ, એ બધું બ્રાન્ડેડ છે. દેશી ગાયનું વલોણાનું ઘી એ બ્રાન્ડેડ, તો એ બ્રાન્ડેડ છે, નજર સામે બનાવેલ. એટલે હેલ્થમાં બ્રાન્ડેડ નજર સામે બને બ્રાન્ડેડ છે. તો અનાજમાં જવ જુવાર બાજરો દેશી પ્યોર દવા વગર ન હોય તો બ્રાન્ડેડ ગણાય. તો બ્રાન્ડેડ એમાં વાપરો. તમે જીવનની મતલબ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી વાત કરી. હા, બિલકુલ. તો એક દિનચર્યાના સ્વરૂપે સમજવું છે કે આદર્શ લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? કોઈ પણ યુવકની કે વર્કિંગ હોય કે કોઈ પણ હોય, એની આદર્શ લાઈફસ્ટાઈલ તમારી દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ? જો અત્યારનો જમાનો જે છે ને એ બહુ ફાસ્ટ જમાનો છે, અને અમે રોજ અમારા દર્દીને જોતા હોય એટલે એના અનુભવના આધારે બધાના જીવન વિશે ખબર હોય. ધારો કે તમારે જોબ જ રાતની આખું ઉજાગરાની હોય, 12-1 વાગ્યા સુધી ના છૂટકે રહેવું પડતું હોય, તો હું તમને એમ કહું કે તમે 8 વાગે સુઈ જાવ તો એ તમને યાદ બી નથી. તો આદર્શ જીવન બધા જીવી શકવા નથી વર્તમાન સમયમાં, પણ શાસ્ત્રમાં તેનું ખૂબ વર્ણન છે. દરેકે આખો એનો અભ્યાસ કરવો જોઈએ. દિનચર્યા, ઋતુચર્યાનું ચરક સંહિતા, સુશ્રુત, અષ્ટાંગ હૃદય આદિ ખૂબ છે, તો દરેકને રસ હોય એને. પણ કોમન અત્યારે તમારું ઘરનું કામ કરતા કરતા, તમારી નોર્મલ લાઈફસ્ટાઈલ જીવતા તમે કઈ રીતે હેલ્ધી રહી શકો, એવા ક્યાં ઇલાજ છે, એ અગત્યનો વિષય છે. યસ, બિલકુલ. તો સિમ્પલ, સાદું, સરળ. ધારો કે તમે કોઈ પણ વસ્તુ જમો છો તો તમે ચાવીને જમી શકો કે ન જમી શકો? બિલકુલ, બરોબર. હવે દરેક રોગ છે, તો અત્યારે આ બધા રોગ મટતા કેમ નથી? કારણ કે લોકો બેઝમાંથી જ કામ નથી કરતા. તો બેઝ શું છે? તક પાચન શક્તિ સુધારવી. બીજું શું? તક પેટ બહારનું આવું. તો આ બધી વસ્તુનું સોલ્યુશન શું છે? તાકે સવારમાં જાગીને ઝાડો સાફ આવું. તો એના માટે હું કેટલાય નિયમ છું, બધા કહું તમને યાદ નહીં રહે, પણ સિમ્પલ નિયમ, એક જ નિયમ.
ધારો કે તમે જમવા બેસો ત્યારે આંખ બંધ કરીને એક નક્કી કરો કે મારે ભગવાને 32 દાંત આપ્યા છે એટલે મારે એક કોળિયાને 32 વાર ચાવવું. 32 વાર તમે નક્કી કરો ગણવાનું, ત્યારે 10-15 વાર થાય. અને 8 દિવસમાં તમે આ વિડીયો સાંભળીને અનુભવ કરો કે તમને કબજિયાતમાં ફેર પડી જ જાય. હવે કબજિયાત ઝાડો સાફ થાય એટલે પેટ સાફ થાય, અપાન વાયુ, પ્રાણવાયુ, સમાન વાયુ, વ્યાન વાયુ, વાયુ સરખો રહે એટલે પિત્ત કફ બધું બેલેન્સ રહે. પિત્તમ પંગુ, કફમ પંગુ, પંગવો મલ ધાતવ વાયુના યત્ર ગચ્છતિ તત્ર વર્ષતે મેઘ, બધું જ બેલેન્સ રહે. અને બધું બેલેન્સ રહે એટલે શરીર સારું રહે. તો ઝાડો સાફ આવે એટલે પેટ સાફ, એને બધું માફ. બીજી વસ્તુ કે જે લોકો જેનું પેટ બહાર છે, તો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, બીમારી છે, પેટ બહાર છે, મોટી બીમારી છે. ઓકે, એ લોકો ખાલી કાલથી તમે આ વિડીયો સાંભળીને ટેવ કરો. મોબાઈલ મૂકી દો, ટીવી મૂકી દો, આંખ બંધ કરીને ચાવીને જમવાની ટેવ પાડો, વજન કાંટો કરો, જે તમારું જમવાનું હોય ચાલુ રાખો. હું એમ નથી કહેતો ખાસ મહત્વની મોબાઈલ મૂકી દો, ટીવી મૂકી દો, જમતી વખતે બધું સાઈડમાં મૂકી અને સરસ મજાનું ભગવાનનું સંગીત વગાડતા 32 વાર ગણો. 32 વાર ન થાય તો 10 વાર 15 વાર ચાવીને જમો. મહિના પછી વજન ચેક કરો, 1.5 થી 2 કિલો ઘટી ગયું, 50% જમવાનું થઈ જશે. હમણાં જરાક મારા મિત્ર છે વિજયભાઈ ડોબરિયા, સદભાવના વૃદ્ધાશ્રમ, એમનું મળીને આવ્યો, એને તને કીધું સાહેબ તમે કીધા પછી મેં ચાવીને જમવાનું ચાલુ કર્યું, મારું વજને કંટ્રોલ થઈ ગયું, મારું પેટ અંદર વી ગયું અને મારું 50% જમવાનું થઈ ગયું. આપણે શું કરીએ, જમવાનું આવ્યું નથી, કૂતરાની જેમ 1 2 3 ટોલ ટેક્સ ફ્રી હાવ હાવ. એટલે હું દરેકને કાઠિયાવાડી ભાષામાં સમજાવું કે આપણે હાવ કરીએ એ કૂતરો કરે, માણા ન કરે. માણાને ભગવાને 32 દાંત આપ્યા હોય તો એક કોળિયાને માણાએ 32 વાર ચાવવો જોઈએ. એટલે આપણે યાદ રાખવાનું, આપણે કૂતરા નથી, આપણે માણા છીએ. બહુ સાચી વાત. એટલે આપણે બટકું મોજીને ચાવીને જમવાનું. અને કીધું કે એટલું મન શાંત થશે. અને ઓશો રજનીશે કીધું છે કે તમારું ભોજન ભજન બની જવું જોઈએ. અને આયુર્વેદમાં કીધું છે નાતિ ધ્રુતમ નાતિ વિલંબિતમ તન્મના ભુંજિતમ. અને હું સરળ ભાષામાં કહું કે તમારા ઘરે રહેલા ટાબરિયા છોકરાને બાજરાનો રોટલો બિસ્કિટ જેવો જ્યારે ગળે લાગવા મળે ચાવીને તે દીને બહાર કોઈ દી બિસ્કિટ ખાવાની ઈચ્છા નહીં થાય. તૃપ્તિ આહાર ગુણાનામ, ચરક સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 25. માણસને તૃપ્ત થઈ જાય. અને અત્યારે હાવ કરે ને એટલે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને ફલાણું ઢીકણું એ અત્યારે એટલે આ બધું ખાય છે. કારણ કે એને ચાવીને જમવાની ટેવ નહીં. તમે ખાલી જેટલા લોકો સાંભળે પ્રેક્ટિકલ પ્રયોગ કરો, એક તમારો રોટલો રોટલી જે અત્યારે હોય જમવાનું થશે અત્યારે બપોરે એને બટકું મોઢા મૂકીને આંખ બંધ કરીને શાંતિથી કોઈ ઉતાવળ વગર એક સ્વાદ માણો. તમને કોઈ ફ્રૂટ સામે પડ્યું તો ફ્રૂટ દ્રાક્ષ એક લ્યો અને દ્રાક્ષ મોઢા મૂકો, 10 મિનિટ આંખ બંધ કરીને એક ટેસ્ટને તમે સાક્ષી ભાવથી અનુભવ કરો. તમને લાગશે ઓહો દ્રાક્ષ આવી મીઠી હોય. એટલે આ માણસને જે ડિપ્રેશનનું એક કારણ આ છે. 302 ના કલમના કેદી ઉપર આ પ્રયોગ થયો. બધા હિંસક વૃત્તિ વાળા હોય એ બધાના ચાવીને જમવાની ટેવ પાડી, બધા શાંત થઈ ગયા. અને જેટલા હિંસક પ્રાણીઓ ઉતાવળે જમે. અને કોઈ પણ, મેં તો કેટલાય લોકોના જીવનમાં જોયું, જેને ચાવીને જમતા હોય બધાના ગુસ્સા શાંત થઈ જાય. તો આ કાંઈ સામાન્ય પ્રોસેસ નથી. એટલે આપ સૌને મારો આગ્રહ છે, એક મંત્ર યાદ રાખો, પાણીને ખાવું અને ખાવાને પીવું. હાવ સરળ. પાણીને ખાવું, ખાવાને પીવું એટલે ભોજન પ્રવાહી થઈ જવાનું. પાણી સીધું ડાયરેક્ટ નહીં ઉતારવાનું. ખૂબ લાળ મિક્સ કરીને, જેટલી લાળ મિક્સ થાય એટલે અમૃત થઈ જવું જોઈએ. એટલે મનુષ્યના લાળમાં અમૃત તત્વ, એમાં સમુદ્ર પ્રાપ્ત. એક બીજી વસ્તુ લાઈફસ્ટાઈલમાં સિમ્પલ, તમે સવારમાં જાગો, દાંતણ પાણી કરો, પછી સ્નાન કરવા જાઓ તો સરસ મજાનું એક સંગીત મૂકી દો અને 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરીને પછી નાવા જાઓ. આવું થાય કે ન થાય? શક્ય છે. હાવ સિમ્પલ. એકવાર કરીને જુઓ. સૂર્ય નમસ્કાર 1000 વ્યાયામમાં છે. બીજી વસ્તુ કે સાંજે ઘરે આવો ત્યારે અથવા સવારમાં ટાઈમ સારું, અથવા પૂજામાં બેસો ત્યારે 5 મિનિટ ત્રંબકમ યજામે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો તો મન ને આત્માનું આવી ગયું. 5 મિનિટ સૂર્ય નમસ્કાર આવી ગયા. ચાવીને જમવાનું આવી. હવે ઔષધિ કઈ લેવાની? તો શરીરને ડાયજેશન ને ડિટોક્સ કરનાર ઉત્તમ છે ત્રિફળા. શાસ્ત્ર પ્રમાણે રસાયણ વરા છે. તો આખી હરડે લાવો મોટી, તૈયાર ન લેતા, તૈયારનું કાંઈ નક્કી નહીં, નજર હટી દુર્ગંધના ઘટી. આખી હરડે મોટી લાવો, બેહડા લાવો, આખા આમળા લાવો, ખાંડીને પાવડર કરો. 15 દીથી મહિનો હાલે એટલો પાવડર કરવાનો. ઘણા એમ કે સાહેબ 3:1:2, 2:1:3 શું કરવું, બધું ખીચડો થાય. તો સિમ્પલ સાદું ખાંડી નાખો, પાવડર કરી નાખો. 1 વાટકી હરડે લ્યો, 1 વાટકી બેહડાનો પાવડર, 1 વાટકી આમળાનો પાવડર, જેટલું હોય એટલું સરખા ભાગે લ્યો, મિક્સ કરી દો. અને વજન ઓછું હોય તો ઓછી માત્રામાં લ્યો, વજન વધારે હોય તો 1 ચમચી આખું ગરમ પાણી પી જાઓ. શરૂઆતમાં અઠવાડિયું 10 દી દુર્ગંધી વાસી ચિકાસવાળો ઝાડો નીકળશે, કારણ કે કદોડો જ બધો બહાર કાઢે, ડિટોક્સ કરે. અને પછી શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, સ્ફૂર્તિ લાગશે, એનર્જી લાગશે, સ્કિનમાં ગ્લો આવશે, આવું બધું લાગશે. અને જમ્યા પછી થોડુંક ત્રિફળા લ્યો અથવા હરડેનો કટકો ઘીમાં અથવા એરડિયામાં તળીને ચગડો એટલે ડાયજેશન થઈ જાય. અને સવારે નૈણા કોઠે જેનું પેટ બહાર છે એ તો તમે કાલથી જ ત્રિફળા ચાલુ કરો. એટલે બધાને પથ્ય છે, પરમ અનુકૂળ છે. તો આ રસાયણ વરા છે નિત્ય. જો બીજું મીંઢી આવડ વાળે ફાંકી રોજ ન લઈ શકે, આંતરડા નબળી પાડે, પણ ત્રિફળા નોત નિત્ય લઈ શકાય. એટલું કરી શકે લોકો. તો આ બહુ સિમ્પલ છે. ત્રિફળા નિત્ય લ્યો અને
એક સવારની દિનચર્યામાં ખાસ બરોબર, આમ તો બ્રાહ્મ મુહૂર્તે ઉઠવું જોઈએ, વહેલા જાગીને કરવું જોઈએ, પણ સવારની દિનચર્યામાં ફળાહાર ઉપર પ્રાધાન્ય આપો. અને કાંઈ ન લ્યો અને 8-10 કલાકનો પેટ ખાલી રાખો, ડાયરેક્ટ બપોરે જમો તો હેલ્થ ખૂબ સારું રહેશે. હળવો ઉપવાસ થઈ ગયો. પણ જે આ ટ્રેન્ડ છે ને નાસ્તો ને ચા, એ ખતરનાક ટ્રેન્ડ છે. તો એના માટે કમસે કમ ચા પહેલા બંધ કરવા માટે એના ઓપ્શનમાં મેથીની કોફી ચાલુ કરો, અથવા કાલથી ચા બંધ કરી દો. તો 8 થી 10 દાણા મેથીના લ્યો, એને શેકી નાખો, 1 કપ દૂધ નાખો, 1 ચમચી સાકર નાખો, અને 2 ઉફાળ આવી દો એટલે 2 મિનિટમાં કોફી તૈયાર થઈ જાય. ચા 400 રૂપિયાની કિલો અને મેથી 80 રૂપિયાની કિલો. સસ્તાનો વિષય નથી, પણ હેલ્થ માટે ચામાં કેફીન, ટેનિક એસિડ આવે, અને દૂધને ચા ભેગી કરો એટલે ઝેર થાય, ખાંડ નાખો એટલે ડબલ ઝેર થાય. મેથીની કોફીમાં એવું કોઈ ઝેર છે નહીં, અને હજારો લોકો અત્યારે અપનાવી ચૂક્યા છે. એનો અર્થ એવો નથી કે તમે કાલથી મેથી, જસ્ટ દૂધ સવાર નો લેવાય, સાંજે જ લેવાય. પણ હવે જેને ચા નહીં મામા કરતા કાણો મામા નડે જ છે, તો એના ઓપ્શનમાં શરૂઆતમાં મેથીની કોફી નાસ્તા તરીકે વાપરો. ધીમે ધીમે એ બંધ કરીને ફળાહાર ઉપર આવી જાઓ. જે કરી શકતા હોય કાલથી બંધ કરી દો. અતિથિ આવે, મહેમાન આવે, ઓફિસ ચલાવતા હોય, બિઝનેસ ચલાવતા હોય, તો એકવાર બનાવીને તો જુઓ, ટેસ્ટ કરો, તો તમારું આર્થિક ભારણ નહીં આવે ને હામા માણાને તમે હેલ્થ આપશો. તમારા વ્યવસાયમાં કોણ આવે છે? તમારા હિતેચ્છુ આવે, જાયભાઈ આવે ને ગ્રાહક રૂપી ભગવાન આવે, તો આપણે એને ચા પાઇપાને મારી જ નાખવાના, ઝેર પાઇપાને. તો એની જગ્યાએ આપણે ક્યાંક એને હેલ્ધી આપીએ, અને લોકો પોઝિટિવ લઈને જાય છે. મેં જેટલાને સિંધાડ્યું, જેટલે મારો વિડીયો સાંભળ્યો, કેટલાય લોકો પોતા ઓફિસમાં મેથીની કોફી ચાલુ કરી, અને બીજા લોકો આ શું છે એમ પૂછે, કે મેથીની કોફી છે. અને તમે જ્યારે કોઈ સામેનો માણસ આવે છે, ધારો કે તમે બિઝનેસ કરો છો, તો કોઈ કસ્ટમર છે ને તમે એને હેલ્થની ચિંતા સમજાવો કે તમારે હેલ્થ માટે છે, તો તમારા ચાહક બની જાય લોકો, વસ્તુ લે કે ન લે. એટલે આ બહુ પ્લસ પોઈન્ટ બનશે. તો લોકોને બહુ સિમ્પલ સાદા 5-6 ઉપચાર. કકડીની ભૂખ લાગે ત્યારે જમો, ચાવીને જમો, 10 કોળિયા ઓછું ખાઓ, નિયમિત 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, 5 મિનિટ કપાલભાતિ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, ચાવીને જમો, પાણીને ખાઓ, ખાવાને પીવો, ત્રિફળા ચૂર્ણ રેગ્યુલર લ્યો, અઠવાડિયે એકવાર મગના પાણી અથવા લીંબુ પાણી અથવા આમળાનું જ્યુસ ઉપર ઉપવાસ રહ્યો. અને સૌથી સરળ સિમ્પલ સાદી વસ્તુ કે ભગવાનનો સવાર સાંજ આભાર માનો કે ઈશ્વર તે મને મનુષ્ય જીવન આપ્યું છે, એટલે મન શાંત રહે. આ સરળ ઉપચાર કરો તો તમને બહુ મોટા પરિવર્તન આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને 5-6 વસ્તુ રસોડામાં ફેરફાર કરી નાખો. રિફાઇન્ડ તેલ બંધ કરો, એની જગ્યાએ દેશી ઘાણીનું કાળા તલ વાપરો. કાળા તલનું તેલ શક્ય ન હોય તો સફેદ તલ વાપરો, એ શક્ય ન હોય તો સેલી બાકી સિંગ તેલ વાપરો. ઉત્તમ, ઘાણીનું ઉત્તમ છે કાળા તલનું તેલ. બીજા બધા તેલ રહેવા દો, એમાં પડો નહીં. બીજું, અનાજમાં ફેરફાર કરી નાખો. ઘઉં ચોખા વાપરો તો ચોખા પોલિશ કર્યા વગરના વાપરો, લાલ ચોખા ઉત્તમ છે. ઘઉં વાપરો તો 1 વર્ષ જૂના વાપરો, કરકરોટ. પણ એના કરતા ઉત્તમ અત્યારે જે લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર છે, એમાં જવ, જુવાર, બાજરો, સામો, રાગી, નાગલી વાપરો. સાંજે ખીચડી વાપરો તો મગ સામાની શાકભાજી નાખેલી ખીચડી નાખો. મગ ઉત્તમ કઠોળ, સામો એકદમ હળવો, અને એમાં તમે શાકભાજી ભાવતા નાખો એટલે તમને ખીચડી ગમે. વજન વધારે તો તેલ ન નાખો, બાકી બધા સેજ તેલ ઘી નાખીને ખીચડી લો. સવારમાં ફળાહાર કરો. અને ચાવી ફિલ્ટરના પાણીની જગ્યાએ વરસાદનું પાણી વાપરો. પાણી ફેરફાર થઈ ગયો. અનાજ ફેરફાર કરી નાખો. દૂધ સવારે ન લ્યો, સાંજે લ્યો. અને જેનું વજન ઓછું હોય, બાળકો હોય, એ ગાયનું દૂધ લ્યો. વજન વધારે હોય, છાશ લ્યો, એને દૂધ લેવાય નહીં. સવારમાં દૂધ બંધ કરો. દૂધમાં પરિવર્તન કરો, અનાજમાં કરો, તેલમાં કરો. સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન સુગર વાપરો, ગોળનું બુરું વાપરો. સફેદ મીઠાની જગ્યાએ ફરાળી મીઠું વાપરો. શ્રેષ્ઠ દ્રવ્યો છે. ચાવીને જમો. આ 5-6 વસ્તુ 7 વસ્તુ જે શોર્ટમાં મેં તમને બતાવી, એનું આચરણ કરો. બીજું ડીપમાં તમે આખી કથા આયુર્વેદ સાંભળી લો. યસ, બિલકુલ. આયુર્વેદ ઉપર જે કથા કરવામાં આવે છે તમારા દ્વારા, જે હજારો લાખો લોકો સુધી તમે એ કથા દ્વારા પહોંચો છો, તો એ કથા વિશે થોડુંક સમજવું છે. હવે આપણે બધાએ શ્રીમદ ભાગવત કથા સાંભળી છે, રામાયણની કથા થાય, સત્યનારાયણ ભગવાનની કથા થાય. તો વારંવાર હું સંહિતાનું જ્યારે અધ્યયન કરતો હતો ત્યારે એમાં ઘણીવાર કથા શબ્દ આવેલો છે. તો પ્રાચીન વૈદિક કાળમાં આયુર્વેદ કથાના રૂપમાં ઘર સુધી હતી. બીજું, ભારતીય અને સમાજ જે છે એનું જે હૃદય છે એ આધ્યાત્મિક છે, અને આયુર્વેદ અધ્યાત્મ સાથે સંકળાયેલું ક્ષેત્ર છે. જેમ તમે મંદિર અને મૂર્તિને અલગ ન કરી શકો, આત્મા અને શરીર એકબીજાના પર્યાય છે, વિદ્યાર્થી અને સ્કૂલ, એમ આયુર્વેદ એ અધ્યાત્મ છે અને કથાના રૂપમાં શ્રેષ્ઠ રીતે પહોંચે. ગુરુજનોના આશીર્વાદ લીધા, મહાપુરુષોના આશીર્વાદ લીધા, અને અંતરાત્માનો વિચાર હતો. મોરારી બાપુ સાથે પણ ચર્ચા થઈ, એમને પણ કીધું કે બહુ સારો વિચાર છે, અને પછી પ્રારંભ કર્યો, અને લોકોએ ખૂબ એનો સ્વીકાર કર્યો. એના લોકોના જીવનમાં પરિણામ ખૂબ સારા આવ્યા. અધ્યાત્મ સાથે કથાના રૂપમાં ગયું. ભગવાન ધન્વંતરી આદિ ઋષિઓની આરતી થાય, જે આયોજકો હોય, કથા પૂરી થાય એટલે રાષ્ટ્રગાન થાય. અને એમાં 3 ઘાટ રાખ્યા કે રાષ્ટ્ર નિર્માણ, પ્રાકૃતિક ખેતી એટલે ગૌ નિર્માણ, ગૌ કથા અને આયુર્વેદ. આ 3 હવે પ્રશ્ન આવે, કથા એટલે કેટલા દિવસની હોય? તો
3 કલાકની આયુર્વેદ કથા રાખી. આમ તો આયુર્વેદ કથા તો 7 દિવસ 9 દિવસ જેટલી કરવી એટલે એટલું સાગર છે, પણ અત્યારે બધા પાસે એવો 7 દિવસનો ટાઈમ હોતો નથી. અને માણસે હેલ્ધી રહેવા માટે અને જીવન માટે જે આવશ્યક બાબત જો આચરણમાં મૂકી હોય તો એ 3 કલાકમાં મૂકી શકે એટલું સરળતાથી વસ્તુ છે. જેમ આપણે 1 કલાકની અંદર પોડકાસ્ટમાં કેટલી સરળ વસ્તુ આપણે શીખ્યા, તો 3 કલાકની આપણી કથા હોય, 3 એના અધ્યાય હોય, અને એ અધ્યાયની અંદર શરીર ક્યાંથી બીમાર પડે ને કેમ સારું રાખવું. કારણ કે અત્યારે છે ને ભારતમાં હેલ્થ ફેસિલિટી કરતાં હેલ્થ એજ્યુકેશનની વધારે જરૂર છે. નાની નાની બાબત લોકોને ખબર જ નથી, તો એ કથાના માધ્યમથી બાબત પહોંચી. એની સાથે સાથે મનને કેમ કરવું, પ્રાણાયામ શીખવાડી દઈએ અને ઈશ્વર પ્રાપ્તિના જે સરળ માર્ગ છે એની ચર્ચા થઈ જાય. આખા પરિવાર સહિત લોકો આવે અને એનું અપનાવ્યું. ધારો કે રાજકોટમાં આપણે હેમી ગોઢવી હોલમાં કથા થઈ, અને ભગવતસિંહ હોલમાં ગોંડલ થઈ, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજે આખી બોપલમાં કથા કરી. એવી રીતે આપણી નાની મોટી એસપી પટેલ સ્કૂલે પહેલી આપણી કથા, અને હાવ પહેલી કથા નાનામતા ગામમાં થઈ હતી. અને એ કથામાં આપણે બહુ નાનામાં નાનો માણસ પણ પોતાના ઘરે હજારો લોકોને આરોગ્ય પ્રાપ્તિ કરાવી શકે એવું સરળ સ્વરૂપ આપ્યું છે કે એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. એને એક માઇકની વ્યવસ્થા કરવાની, બેસવાની વ્યવસ્થા કરવાની, લોકોને બેસવાની વ્યવસ્થા કરવાની. કથા પૂરી થાય એટલે પ્રસાદના રૂપમાં એને છેલ્લે મેથીની કોફીની વ્યવસ્થા કરવાની અથવા હળવો ફળાહારની વ્યવસ્થા કરવાની, જે એની સગવડતા, એટલે લોકોને એક પ્રેરણા મળે. અને 3 કલાકની અંદર જે કાંઈ ગામ હોય, સમાજ હોય, બસ નિયમ એટલો, ભલે કોઈ સમાજ આયોજન કરે કે કોઈ વ્યક્તિ આયોજન કરે કે કોઈ ગ્રુપ આયોજન કરે, પણ આપણો કથાનો બીજો રૂલ છે કે જન સામાન્ય માટે ખુલ્લી હોવી જોઈએ. કે ભાઈ આટલા જ લોકો આવશે ને આજ આવશે નહીં, જેને આવવું હોય એને ખુલ્લી વ્યવસ્થા. કારણ કે આ ઋષિઓનું જ્ઞાન છે, અમૂલ્ય જ્ઞાન છે, તો એ દરેક લોકો કરે તો આ કથાના માધ્યમથી ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચી શકે. અને એનું પરિણામ બહુ સરસ આવ્યું અને હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, અને એ ભગવાનની કૃપા, ઈશ્વરના આશીર્વાદ. અને નિઃશુલ્ક સાહેબ તમે આ વાતને લોકો સુધી પહોંચાડો છો. ને બીજી આપણે આગળ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ખાંડની વાત આવી, તમે કીધું કે એ તો નહીં જ. હા, બરોબર છે. તો આની હિસ્ટ્રી શુગરની અને લોકોના જીવનમાં એનાથી શું શું નુકસાન થાય છે, એના એક્સ્ટ્રીમ ઉપયોગ હવે એના વગર ચાલતું જ નથી, તો એના વિશે થોડુંક સમજવું છે. સૌથી પહેલું તો ભારતમાં ખાંડ આવી ક્યાંથી, અને ભારતમાં ગળપણ તરીકે શું વપરાતું, તો ગળપણ તરીકે દેશી ગોળ અને ગોળનું બૂરું વપરાતું, અને એના બનેલી સાકર વપરાતી. પણ આજે ખાંડ પહેલી સુગર ફેક્ટરી અંગ્રેજોએ ભારતમાં સ્થાપના કરી, અને અંગ્રેજો આ ખાંડની આખી વાત લાવ્યા. અને અત્યારે મેડિકલ સાયન્સ પણ કહે છે કે સુગર ઇઝ ધ વ્હાઇટ પોઈઝન, અને બહુ સાચી વાત છે. ખાલી જીભને ગળપણ ના આવે, બીજું કોઈ પણ પ્રકારનું હેલ્થ એક પણ એમાં નથી. સૌથી પહેલું ખાંડ એસિડિટી વધારે, એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત એટલે ડાયજેશન કરે. બીજું એના પ્રોસેસ માટે, બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડની પ્રોસેસ થાય, એટલે સલ્ફ્યુરિક એસિડ કેટલું ઘાતક થાય. ત્રીજી વસ્તુ, એમાં મેક્સિમમ કેલરી હોય, એટલે એ સીધું જ ગ્લુકોઝનું ફેટમાં કન્વર્ટ થાય, એટલે ચરબી, ઓબેસિટી, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલનું કારણ છે. એનો અર્થ એવો નથી કે તમે બ્રાઉન સુગર કે દેશી ગોળ કાલથી ફૂલ વાપરવા માંડો, પણ ખાંડમાં હું એક જ શબ્દ વાપરું કે તમે તમારા રસોડામાં જો સફેદ ખાંડ હોય તો આ વિડીયો સાંભળીને પ્રશ્ન ન પૂછતા મારે શું કરવું, એને પહેલા ગટરમાં ભદરાવી દો. એટલામાં તમે સમજી જાઓ, ગટરમાં જ ભદરાવી દો. મારું જીવનનો એક અનુભવ, મારા મિત્ર છે અલંગમાં, એમને મને કીધું કે અહીંયા સરસ મજાનું શિપ બ્રેકિંગ યાર્ડ છે, તો બ્રેક થવાય, અમેરિકાનું છે ને પેસેન્જર શિપ છે. એટલે હું જોવા ગયો, એટલે મેં રસોડામાં પહેલા ગયો, અભ્યાસ કર્યો, ક્યાંય મને ખાંડ ન મળી અને ક્યાંય મને સફેદ મીઠું ન મળ્યું. તો મીઠામાં શું વાપરતા, હિમાલયન સોલ્ટ એટલે સેંધવ, જે શાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ કીધું છે. આયુર્વેદ શાસ્ત્રમાં શ્રેષ્ઠ મીઠું છે, આપણે નથી વાપરતા, એ આપણું મીઠું એ લોકો વાપરે છે, અને આપણે કેમિકલ વાળા મીઠા વાપરીએ છીએ. અને બધી જ જગ્યાએ ખાંડ નહોતું, એની ઉપર ઇંગ્લિશમાં લખેલું હતું સુગર કેન ક્રિસ્ટલ, અને એ તમે કલર જુઓ તો ભૂરા કલરનો, બજરિયા કલરનો હોય. તો આપણે જે બજારમાં જે ખાંડ અને સાકર જે આપણે શબ્દ વાપરીએ છીએ ને, એ સાકર ખાંડમાંથી ધોળી આવે, અને ઓરિજિનલ જે ખાંડ હોય ને એમાંથી સાકર બને ને બજરિયા કલરની આવે. અને એ કાચું રહે ત્યારે પાવડર કરે ને ગોળનું બૂરું કહેવાય. ઉત્તમ તો ઓરિજિનલ સાકર છે, અને એને તમે પાણી ઉડાડતા જાઓ, ગોળમાંથી પાણી ઉડાડતા જાઓ, થોડોક ટાઈમ લાગે, 20-30 રૂપિયા મોંઘી પણ પડે. પણ હવે હેલ્થથી મોટું પ્રોપર્ટી શું છે ને એનાથી મોટું મોંઘું શું, કેટલાય રૂપિયા ખર્ચતા હોય. એટલે હું તો હેલ્થની બાબતમાં દરેકને એક જ બાબત કહું કે કપાસિયાનું, બીટી કપાસિયાનું રિફાઇન્ડ તેલ 200 રૂપિયાનું આવતું હોય, દેશી ઘાણીનું કાળા તલનું તેલ 450 રૂપિયામાં આવતું હોય, 250 રૂપિયાની એમાં લોભ ન કરાય, એમાં લેણું કરીને કરાય. યાવત જીવેતમ સુખમ જીવેતમ ઘૃણમ કૃત્વા ઘૃતમ પીવેતમ. તો કદાચ એમાં 30 રૂપિયા વધારે થતી બજેટ ન ખોરવાય, આપણું હેલ્થ સારું રહે, અને આનાથી મોટી કોઈ પ્રોપર્ટી નથી.
ચોથી આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરું તો ખાંડની જે પ્રોપર્ટી છે એ વાયુ પિત્ત અને કફ ત્રણેય પ્રકોપ કરે. એસિડ છે એટલે પિત્ત પ્રકોપ કરે, મધુર છે એટલે કફનો પ્રકોપ કરે, અને એ ઠંડી છે એટલે વાયુનો પ્રકોપ શીત ગુણથી કરે. એટલે કેન્સરથી માંડીને દરેક રોગને ગ્રોથ કરે. એટલે અત્યારે તમે જો ઘણા બધા નેચરોપેથી ડાયટિશિયન સુગર બંધ કરાવે રિકવરી આવે છે. રિયલમાં એ નેગેટિવ એનર્જી ઊભી કરે, ટોક્સિન્સ ઊભા કરે. એટલે ખાંડ એ ઝેર છે અને રસોડામાંથી એની બાદ બાકી. પણ હું તમને કોઈક બંધ કરી દો તો મારે તમને ઓપ્શન આપવો પડે. તો ઓપ્શનમાં ટેમ્પરરી ગોળનું બુરું ચાલુ કરી દો, પછી દેશી હાકર ગોતો એટલે ધીરે ધીરે બધી વ્યવસ્થા થશે ને મળી જાય છે. તો કઈ અઘરું નથી. અને મીઠાની જગ્યાએ ફરાળી મીઠું હાલે. સફેદ મીઠું, સફેદ ખાંડ અને સફેદ લોટ એટલું બંધ કરી દો. બીજું સર એ પૂછવા માંગીશ કે સિમ્પલ તાવ, શરદી, ઉધરસ આ થાય ને એટલે પહેલાં તો જાતે દવા લઈ લઈએ. હા. અને કાં શેરીની આગળ એક શટરવાળી દુકાન હોય, ત્યાં કોઈક ડૉક્ટર હોય, એની પાસેથી લાલ લીલી પીળી દવા લઈ લેવાની. હવે તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં તો કરિયાણાની દુકાનેથી તાવ શરદીની દવા સીધું ઘરે જ રાખે, ઘરે જ રાખે, ટીકડા ઘરે જ રાખે. તો આનું કઈ આયુર્વેદિક સાથે મતલબ પહેલાંય તાવ, શરદી, ઉધરસ આવી સામાન્ય બીમારીઓ, ઝાડા ને એવું થતું જ હશે ને? તો આનું આયુર્વેદ પ્રમાણે શું સોલ્યુશન હોય, થવાના કારણ શું હોય, મૂળ હોય, એના સુધી પહોંચવું છે. જો આ ઘરનો પ્રશ્ન છે અને લોકો આને છે ને સાવ સામાન્ય બીમારી સમજે. તમે શબ્દ વાપરો સામાન્ય, પણ રિયલમાં એ સામાન્ય નથી. કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે તમને શરદ ઋતુમાં, વસંત ઋતુમાં તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય, ઝાડા ઉલટી થાય તો મોટા ભાગે એ બીમારી સ્વરૂપે હોતી નથી, એ શરીરની શુદ્ધિ રૂપે હોય છે. આપણું કુદરતી રીતે આપણા બોડીને પંચકર્મ કરતું હોય. એટલે તમે જો મોટા ભાગે એને ખાટી તીખી કડવી ઉલટી હોય, દુર્ગંધી વાસી ચિકાસવાળા ઝાડા હોય તો આપણે ઉલટી થાય એટલે એમ થાય કે રોગ આવ્યો. ઝાડા એટલે રોગ નહીં, દુર્ગંધી વાસી ચિકાસવાળા ઝાડા હોય, ખાટી તીખી કડવી ઉલટી હોય તો એ બીમારી નથી, શરીરની શુદ્ધિની પ્રક્રિયા. તો તરત બીક લાગે કે સાહેબ ઝાડા ઉલટી થાય તો અમારું શરીર ડિહાઇડ્રેશન નહીં થઈ જશે. ના, શરીરના દોષો નીકળતા હોય ત્યાં સુધી ડિહાઇડ્રેશન થતું નથી. મારો હજારો લોકોનો અનુભવ છે અને શાસ્ત્રમાં લખ્યું છે, બહુ સ્પષ્ટ છે. એવી રીતે પછી વધારે પડતો કચરો હોય ત્યારે તાવ રૂપે આવે અને કફ જામ થયો હોય ઉધરસ રૂપે બહાર આવતો હોય તો આપણે બધા ઇન્ફેક્શન સમજીને સીધી દવા લઈએ. હવે એનાથી શું થાય, રોગ કમ્પ્રેસ થઈ જાય અને દબાઈ ગયેલો રોગ કોઈને કોઈ રૂપમાં બહાર આવે. એટલે આયુર્વેદમાં સર્વ રોગાગ્રજો બલી, દરેક રોગનો અગ્રજ મુખ્ય એ જ્વર આપેલો છે. જ્વરો પ્રધાનો રોગાણામ, દરેક રોગનો પ્રધાન રોગ છે. અને એનાથી મેં તો કેટલાય પેશન્ટની હિસ્ટ્રી લીધી, ક્યાંક ને ક્યાંક તાવ દબાઈ ગયો એમાંથી મોટી બીમારી નીકળે. તો આપણે જે વારંવાર તકલીફ થતી હોય તો સારવાર લેવી જ જોઈએ સારા ડૉક્ટરના માર્ગદર્શનમાં. પણ 6 મહિને, વર્ષે એકવાર, ધાર કરી ચોમાસામાં શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, તાવ, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, અને શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂઆત થાય એટલે વસંત ઋતુની આસપાસ કફ પીગળે. કારણ કે 4 મહિના શિયાળો હોય એટલે વરસાદ, ઠંડી હોય ચોમાસામાં, પછી શિયાળામાં ઠંડી હોય, વસંત ઋતુમાં ઉત્તરાયણ, પછી ધીરે ધીરે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય એટલે ગરમી વધે એટલે કફ પીગળે. એટલે શરીર શુદ્ધ ખાવાનું જ છે. એ દાડા દરમિયાન હોળી કરીએ, પછી ચણા લઈએ, વટાણા લઈએ, શું છે, વૃક્ષ ગુણવાળી છે, કફને દૂર કરનારી છે, સાયન્ટિફિક પ્રોસેસ. તો હવે આનાથી ન કરવું ને બચવું હોય તો શું કરવું? તો ઘણા બધા ઉપચારો છે પણ સિમ્પલ. હરડે અથવા ત્રિફળા તમે નિત્ય જમીન લેતા હોય એટલે લગભગ ઋતુજન્ય રોગો ન આવે રોજ. એટલે કારણ કે રોજ રોજનો કચરો રોજ ડાયજેશન ડિટોક્સ કરે. અને સતાય દરેક એક નિયમ કરી નાખો. 4 જડીબુટ્ટી છે તમારા આંગણામાં જ છે, પાવરફુલ જડીબુટ્ટી છે. પહેલી જડીબુટ્ટી છે એ તુલસી, આંગણામાં છે. બીજી સૂંઠ, રસોડામાં છે. ત્રીજી હળદર, રસોડામાં છે. ચોથી ગળો, આંગણામાં વાવી દો એટલે મળી જાય, આરામથી ઉગી જાય, મળી પણ જાય, બધી ઈઝી. તો ઘરમાં ધારો કે 5 સભ્ય છે તો તમે ચોમાસામાં એકાદ મહિનો થાય ને આવી રીતે શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના વાયરા ચાલુ થાય અને શિયાળો પૂરો થાય ઉનાળામાં, એટલે તરત જ ઘરમાં 15 દિવસ, એનાથી વધારે નહીં, સવારમાં નયણા કોઠે આ ઉકાળો કરીને બધાને પાઈ દો. તુલસી સારામાં સારી ઔષધિ છે, કફ કૃમિ દૂર કરવાની, ઇમ્યુનિટી વધારવાની. હળદર પણ છે. સૂંઠનું નામ છે વિશ્વ ભેષજ યુનિવર્સલ મેડિસિન. ગળોનું નામ છે દેવનિર્મિતા, ઈ ઇમ્યુનિટી. અને આ સંયોગ આખું જબરજસ્ત બને અને ગરમ પણ ન પડે. તો આ ઔષધિમાં કઈ રીતે બનાવવાનો, એક વ્યક્તિ હોય એનું માપ છે 1 કપ પાણી લેવાનું. જે લોકો સાંભળી નોટ પેન કાઢી લખી જ નાખો. 1 કપ પાણી લેવાનું, એમાં 4 ચપટી હળદર, 4 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 4 ચપટી ગળોનો પાવડર અથવા વેઢા જેટલો લીલો કટકો હોય તો સારું, બધું ચૂંદીને રાતે પલાળી દેવાનું ક્રશ કરીને. એટલે આખી રાત પલ્લે એટલે એમાં તત્વો એમાં ભળે. સવારે ગરમ કરવાનો. આમ તો ઉકાળો 4થો ભાગ અથવા 16મો ભાગ, અલગ અલગ માત્રા, પણ આમાં અડધો બાળી દેવાનો. એટલે 1 કપમાંથી અડધો કપ વધ્યો. જાગી નયણા કોઠે અડધો કપ એટલે 20-30 ml લઈ લેવાનું.
1-2 કલાક બને ત્યાં સુધી કાંઈ ન લેવું, 10-15 દી તમે પી જાઓ એટલે જુઓ એટલે મોટાભાગના તમારા શરીરમાં વાયુ, પિત્ત, કફ, દોષો બધા બેલેન્સ રહેશે, એટલે ઇમ્યુનિટી વચ્ચે કચરો નીકળી જશે એટલે બીમાર પડશો નહીં. અને છતાંય કોઈ બીમાર પડ્યું તો આ ઉકાળો ચાલુ કરી દો. ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લ્યો, તાવ હોય તો સુદર્શન અથવા ગળોની ફાંટ લ્યો, ઉકાળેલું જ પાણી લ્યો, પાણી બેલેન્સ કરો, કારણ કે મોટા ભાગે ઇન્ફેક્શન બ્લડથી થતું હોય. WBC મોટા ભાગે વધારે એન્ટીબાયોટિક લેતા હોય, તમે ઉકાળેલું પાણી ચાલુ કરી દો એટલે ખોટા WBC વધી જ નહીં શકે, નેચરલ ઇમ્યુનિટી જળવાઈ રહે. શાસ્ત્રમાં શરદી, ઉધરસ, ઝાડા ઉલટીની પહેલી ટ્રીટમેન્ટ છે ગરમ પાણી. જો ગરમીનો તાવ હોય ગરમ કરીને ઠારેલું પીવો. તો ગરમ પાણી લીધું, હળવો ખોરાક લ્યો એટલે મગનું પાણી લ્યો, દહીં, દૂધ, ઘઉં, ચોખા આવું બંધ કરો, મગ ભાત, દાળ ભાત, ખીચડી લ્યો, પણ મગનું પાણી બેસ્ટ. બરોબર, બાજરાના રોટની રાબ પણ ખૂબ સારી શરદી ઉધરસ હોય તો. અને એટલું ધ્યાન રાખો, ગળામાં ઇન્ફેક્શન હોય તો હળદર મીઠાના કોગળા કરો, વધારે ટેમ્પરેચર હોય તો માથે મીઠાના પાણીની ધારવાડી કરો, ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લ્યો, ઉધરસ હોય તો અરડુસીનો ઉકાળો પીઓ. આ વસ્તુ તમે કરો એટલે મોટા ભાગે તમારે ટ્રીટમેન્ટની જરૂર પડશે નહીં. અને શ્રેષ્ઠ ઉપાય કે આ ઉકાળો, હવે આમાં આ વિડીયો સાંભળી અને હળદર, તુલસી, ગળો, હૂંઠનો ઉકાળો દરેક લોકો આ નોટ કરી રાખો અને ઋતુમાં ચાલુ કરી દો. પહેલા તો સાંભળીને 1-2 દી તો પીએ જ નાખો એટલે એક આવડી જાય. બરાબર, કોઈ પણ ઋતુ એટલે થોડી ઘણી તો કચરો હોય નીકળી જ જાય. પછી આ ઋતુમાં પીવો, ઘર ઘર સુધી જો પ્રખ્યાત થાય. હું માનું છું કે આ ભારતની પરંપરામાં 1 રૂપિયાનો ખર્ચો નથી, કોઈ વૈદ્ય કે કોઈ ડોક્ટરની પણ આમાં મોટા ભાગે જરૂર પડતી નથી. અને કોરોના કાળમાં આ જ ઉકાળા દ્વારા હજારો લોકોએ નવું જીવન પ્રાપ્ત કર્યું. અને બધા, હું તો ઘણાને ઘરે નથી ગયો, એ લોકોએ પી પીને સારા થયા. પણ યાદ રાખવાનું કે સૂંઠ છે તો પિત્ત પ્રકૃતિને લિમિટમાં રાખવાની, અને પછી ઉકાળો છે પછી આયુર્વેદિક દવા છે 6-6 મહિના પીવાનું એવું કરવાનું નથી, 10 થી 15 દી પીવાનું. સાહેબ, થોડોક વિષય અંતર કરીએ અને આની અંદર મહિલાઓની સમસ્યાઓને આપણે એના ઉપર થોડી વાર ચર્ચા કરવી છે. અત્યારે પ્રેગ્નન્સી રાખવામાં, કન્સીવ કરવામાં પ્રશ્નો આવી રહ્યા છે, IVFનું પ્રમાણ વધ્યું છે. તો આ માટે શું શું ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી તકેદારી રાખવી જોઈએ? તો આ વિષયમાં તમારું શું કહેવાનું છે? હા, અત્યારે ઇન્ફર્ટિલિટી એની ખૂબ મોટી સમસ્યા વધી રહી છે. એનું સૌથી પહેલું કાંઈ કારણ છે તો એ પડી આહારની વિકૃતિ છે. તો જે આપણે આહાર વિશે ચર્ચા કરી છે એમાં પહેલા સુધારો કરવો જ પડશે. તમે જેના બીજમાં ફેરફાર કરી એટલે GM ફૂડ, જેનેટિકલી મોડિફાઈડ ફૂડ ખાશો તો તમારા બીજમાં ફેરફાર થવાનો છે, સિમ્પલ. અને સંતાન પ્રાપ્તિ માટે બીજ મુખ્ય જવાબદાર છે. એટલે આયુર્વેદમાં કીધું છે ઋતુ, ક્ષેત્ર, અંબુ ને બીજ, 4થી જ તે પ્રેગ્નન્સીમાં તકલીફ પડે. એટલે ઋતુ એટલે જે અંદરના માતાનું જે શરીરમાં જે ઋતુ જે કાળ છે એ નોર્મલ રહેવો જોઈએ. ક્ષેત્ર એટલે કે એનું શરીર શુદ્ધ હોવું જોઈએ. તો ખોરાકમાં ફેરફાર કરી નાખવાની જરૂર છે, જે આપણે ચર્ચા કરી આખી પ્રમાણે કે તેલ, ઘી, અનાજ બધું ખોરાકમાં ફેરફાર કરી નાખે. અંબુ અને બીજ, બીજ શેનથી કે GM ફૂડ બંધ કરી દે. એટલે મેઇન લાઇફસ્ટાઈલ ને આહાર વિહાર ચેન્જ કરવાની જરૂર છે. એટલે જે અત્યારે આપણે ચર્ચા કરી અત્યાર સુધીમાં કે નિયમિત પ્રાણાયામ, નિયમિત યોગ, ખોરાકમાં પરિવર્તન કરે એટલે મોટો સુધાર. આપણા આજથી 8-10 વર્ષ 50-100 વર્ષ પહેલા આપણે જઈએ, 50 વર્ષ પહેલા, તો એક માતાઓ બહેનો 8-10 બાળકોને સરળતાથી જન્મ આપી શકતી હતી, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન વગર. હું જરાય એવું નથી કહેતો કે દરેકે 8-10 બાળકોને અત્યારે જન્મ આપવા જોઈએ, કારણ કે ઓલરેડી ભારતની વસ્તી વધારે છે, પરંતુ એની પાસે કેપેસિટી તો હતી જ. અને અત્યારે બધા જ માતાઓ બહેનો નિયમિત દવાઓ લે છે, છતાંય તે મોટા ભાગના સીઝર આવે છે. તો શક્તિ ક્યાં ગઈ? સાચી શક્તિ ફૂડની શક્તિ છે. તસ્માત ભિષક ભી આહારો મહાભેષજી મુક્ત છે. એટલે ડાયટ ચેન્જ કરવાની જરૂર. હાવ સરળ ભાષામાં સમજાવું કે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા. દેશી બાજરાની હાઇટ 8-10 ફૂટ થતી હતી, એટલે એ લોકો 8-10 ફૂટના થતા હતા. આપણે બધા 2.5-3 ફૂટના બાજરા ખાવા માંડ્યા, આપણે બધા નાના થવા માંડ્યા. દેશી બાજરો છે 4.5 મહિને પાકતો હતો, એટલે એ લોકો 100-150 વર્ષે પાકતા હતા. અને અત્યારે હાઇબ્રિડ બાજરા 2-2.5 મહિને પાકે, એટલે આપણે 50 વર્ષે પાકવા માંડ્યા. એ લોકો કેળા ખાતા હતા, તો કેળા દવા વગરના ખાતા હતા, અને આપણે બધા કેમિકલમાં બોળેલા ખાલી 12 કલાકમાં પાકી જાય, પીળા લીલા હોય, કેમિકલમાં બોળીને પછી માર્કેટમાં આવે છે. હવે એને ફરાળ કેમ ગણવા? એટલે આ બીજો પ્રશ્ન છે. એટલે આપણે આપણા આહારમાં પરિવર્તન કરવું પડશે, લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરવી પડશે. અને બીજું આયુર્વેદ શાસ્ત્ર છે, જેને બાળક નથી સંતાન રહેતું એના માટે બહુ જ એટલે બહુ સારો એવું સપોર્ટ આપે છે. કારણ કે આયુર્વેદ શાસ્ત્ર શરીરના મૂળમાં જઈને કામ કરે છે. આપણા ઋષિઓ દિવ્ય ઔષધિ, આખો તો આશા રસાયણ અને વાજીકરણ આખા અધ્યાય છે કે શ્રેષ્ઠ બાળકના જન્મ માટે ક્યાંય ક્યાંય ઔષધિની કેની પ્રોસેસ છે આખી. બાળકનો 90% ડેવલપમેન્ટ એના જન્મ પહેલા થઈ જાય. નોટ ઓનલી ફિઝિકલ બટ ઓલ્સો મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ. અને માણસ એ ખાલી શરીર નથી,
એનું શરીર, મન અને આત્મા છે. તો એક બે વર્ષથી માતા પિતાએ પોતાના આહાર વિહારમાં ચેન્જ કરવો જોઈએ, શરીરને પંચકર્મથી શુદ્ધ કરવું જોઈએ, શરીર શુદ્ધ કરીને ઔષધિ લેવી જોઈએ. ઔષધિ લીધા પછી 9 મહિના દરમિયાન ઔષધિ લેવી જોઈએ. ચોથા મહિને હૃદય વિકસિત, હૃદયની ઔષધિ, 5મા મહિને મન, તો મનની ઔષધિ. એનું આખું જબરજસ્ત ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન છે. તો આપણે એક ખેડૂત માણસ હોય, એ ખેતરમાં નવું બિયારણ વાવે તો 10 જણાને પૂછે કે કયું બિયારણ વાવવું, કેમ વાવવું, કયું ખાતર નાખવું, પાણી ક્યારે પાવું, શું લેવા, તાકે મારું આખું વરસ ફેલ ન થાય ને. એટલે જો ખેડૂતોય વરસ ન ફેલ થાય એના માટે મહેનત કરતો હોય તો આ તો આપણી આવનારી પેઢીનો સવાલ છે. પહેલાના જમાનામાં 8-10 બાળકો હતા, હવે તો અમે 2 ને અમારા 1, અમે 2 ને અમારા 2 ને હવે 9 આવ્યું, અમે 2 ને અમારા 1. બરોબર. તો એ બાળક સંપૂર્ણ માનવ ન હોય તો બહુ મોટો પ્રશ્ન. જે મા બાપ, જે સાસુ સસરા, જે કપલ, જે યુવાનો જેના લગ્ન થવાના, લગ્ન થયા છે, બધા સાંભળી, બધાને મારે ખાસ કહેવાનું છે કે બાળકને આ જે અત્યારે જે છોકરાઓ આવી રહ્યા છે એ બધા એક્સિડેન્ટલ ચાઇલ્ડ આવી રહ્યા છે. અને સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પરિવારના જરૂર છે, એ છે ડિઝાઇનર બેબીની. હવે એનાથી એડવાન્સ કહું કે આવનારા વિશ્વના કલ્યાણ માટે દિવ્ય આત્માનું અવતરણ કરવું જોઈએ. એટલે દરેક વિવાહિક દંપતીને મારો આગ્રહ અને પ્રાર્થના છે કે તમે જ્યારે બાળકનું પ્લાનિંગ કરો 1 વર્ષ અગાઉ ધ્યાન, સાધના, યોગ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, આત્મ શુદ્ધિ કરી અને એવું વિચારો કે મારા કુખે જે બાળક જન્મે એ આખા વિશ્વના કલ્યાણ માટે જન્મે, તો એનું આહવાન કરવું પડે. બાકી બધા તો આત્મા એમનામ આવી જાય, પણ આનું આહવાન કરવું પડે. અત્યારે આ વિશ્વના કલ્યાણ માટે ઘણા બધા દિવ્ય આત્મા અવતરિત થવા માંગે છે. તો એવા લોકોએ આનું અવશ્ય આહવાન કરવું જોઈએ. તો આનું સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. અને આયુર્વેદમાં તો આના વિશે આખી કથા થઈ શકે કે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે. તો જે કાંઈ તમારો પ્રશ્ન હતો એના બચવાનો ઈલાજ આ છે. અને જેટલા લોકોને IVF કે IUI નિષ્ફળ થતા હોય, છતાંય સફળતા ન મળતી હોય, એ લોકોને મારે આગ્રહ છે કે તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટરની એકવાર અવશ્ય સલાહ લ્યો. અને આયુર્વેદમાં ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. અને તમે પ્લાનિંગ કરો એ પહેલેથી જ આયુર્વેદમાં આવો એટલે લગભગ એ દિશામાં તમારે જવું પડશે નહીં. અમારા આપણા માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને કંઈ કન્ફ્યુઝન છે, કંઈ પ્રશ્નો છે? કારણ કે પોડકાસ્ટ કે વિડીયોની એક લિમિટેશન હોય છે ચર્ચા કરવા માટેની, પણ કેસ ટુ કેસ બધી વસ્તુઓ વેરી પણ કરતી હોય. તો તમારે રૂબરૂમાં સાહેબને મળવું હોય, એમની મુલાકાત કરવી હોય તો તમે અષ્ટાંગ આયુર્વેદ ધામ જે તળાજા આવેલું છે ત્યાં મુલાકાત કરી શકો છો. અને સર, મુલાકાત માટેની કોઈ ગાઈડલાઈન કે કાંઈ હોય છે તો દર્શકોને થોડું એ પ્રશ્ન હોય લોકોને તમે ઓલામાં નાખી દેજો. હા, ડિસ્ક્રિપ્શનમાં ને બધી લિંક નહીં તો મળી જશે એ લોકોને. એટલે એ લિંક ઉપર ક્લિક કરીશો તમને આપણે કોન્ટેક્ટ નંબર આપીએ છીએ, એમાં કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દેશું, તો તમે વિઝિટ કરી શકો છો એને. આવા જ વિષયો સાથે ફરી મળીશું અને વાત કરીશું ગુજરાતી પર.